ગયા વખતે આપણે 9 અને 10 શ્લોકનું અવગાહન કર્યું. અલૌકિકેન જ્ઞાનેન હેતુ પ્રોક્તા હરેર્ગુણા કાદાચિત્કા શબ્દગમ્યા પતચ્છબ્દા પ્રકીર્તિતા દેવાદ્યુપાસનોદ્ભૂતા પૃષ્વા ભૂમેરિવોદ્ગતા. અને 8મો શ્લોક પણ આપણે જોયો હતો ને. યોગ ધ્યાનાદિ સંયુક્તા ગુણાવર્ષ્યા પ્રકીર્તિતા તપો જ્ઞાનાદિ ભાવેન સ્વેદજાસ્તુ પ્રકીર્તિતા. એ જે 11મો વક્તા છે એનું થોડું આપણે વિહંગાવલોકન કરી લે. ષોડશ ગ્રંથ પરિચયમાં પૂજ્ય શ્યામબાવાશ્રીએ જે રીતના આ વક્તાઓનું સ્વરૂપને સમજાવ્યું છે એમાં 11મો, જે વ્યક્તિનું મન યોગ ધ્યાન આદિની પ્રક્રિયામાં લાગી રહેલું હોય છે તેમના પોતાના ભાવ તો નિર્મલ હોઈ શકે છે, પરંતુ શ્રોતાઓ એમને ઘેરી વળે ત્યારે એમના ભાવોમાં પરિવર્તન આવવા લાગી જાય છે. એટલે યોગ સાધના બહુ સારી વસ્તુ છે, પરંતુ જો એ જગતમાં પ્રસિદ્ધ થઈ જાય યોગી તો પોતાની યોગ સાધનાનું પરિણામ ન આવે. યોગિક સાધનાનો જમાવ એકાંતમાં આવે છે. એટલે યોગિક સાધના જે છે એ એકાંતમાં સિદ્ધ થાય છે. તેથી જનતાથી ઘેરાયેલો જે યોગી છે જનતાથી ઘેરાયેલા રહેવાની વૃત્તિવાળા યોગીની સમૂળગી યોગ સાધના છે નિષ્ફળ થઈ જાય છે. યોગ જે છે તો એકાંતમાં જ સિદ્ધ થઈ શકે. એકાંતમાં જે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ વગેરે કરે તો એને એકાંતમાં એ બધું સિદ્ધ થાય. પરંતુ જ્યારે જનતાથી ઘેરાયેલો રહે, જનતામાં પ્રવચન કરવા આવી જાય, જનતાને અનુલોમ વિલોમ ને કપાલભાતિ ને બધું શીખવાડવા આવી જાય તો એની યોગ સાધના પછી સિદ્ધ ન થાય. નિષ્ફળ બની જાય છે. અને આ જ કારણને લીધે એમના ભાવ વરસાદના જલ જેવા બની જાય છે કે જે સ્વયં સ્વચ્છ હોવા છતાં પણ જ્યાં પડે ત્યાંના ગુણધર્મ શીઘ્રતાથી સ્વીકારી લે છે. એટલે વરસાદનું જલ જે જગ્યાએ પડે તે જગ્યાના ગુણધર્મનો એમાં સંક્રાંત થાય છે. એવી રીતના યોગીઓ જે છે એ આવા લોકની અંદર જનતાથી ઘેરાયેલા રહે તો એની યોગ સાધના નિષ્ફળ જાય છે. એટલે અત્યારે લોકની અંદર તમે જુઓ તો યોગીઓ બધા પ્રવચનો કરવા આવી જાય, મેડિટેશન શીખવાડે ને આસન શીખવાડે ને પછી એના મોટા મોટા સ્ટોલ ખુલી જાય ને એમાં તો પછી ઘઉંનો લોટ ને બાજરાનો લોટ ને સૌંદર્ય પ્રસાધોના જે સાધનો છે એને ટૂથપેસ્ટ ને બધું મળવા માંડે. આ યોગ સાધના છે? આવી રીતના યોગ સાધના કોઈ દી સફળ ન થાય. યોગ સાધના જે છે એકાંતમાં જ સિદ્ધ થઈ શકે. એટલે મોટાભાગના યોગીઓ છે એ જનતાની સાથે જનતાથી ઘેરાયેલા રહે છે. એના કારણે એની યોગ સાધના સફળ ન થાય. સમજમાં આવ્યું ને? ત્યાર પછી 12મો પ્રકાર છે તપ. તપો ધ્યાનાદિ ભાવેન સ્વેદજાસ્તુ પ્રકીર્તિતા. તપો જ્ઞાનાદિ ભાવેન એને આપશ્રી સમજાવે છે કે કેટલાક તપો જ્ઞાન કે વૈરાગ્યની સાધનામાં મગ્ન વ્યક્તિ જ્યારે ભગવત કથાનું પ્રવચન કરતો મળી આવે ત્યારે એમના ભાવને સ્વેદ કે પરસેવાના જલના જેવા સમજવા જોઈએ. પોતે તપ કરી રહ્યો છે, જ્ઞાન વૈરાગી છે, પરંતુ ભગવાનમાં પ્રેમ નથી, ભક્તિ નથી, આવું બધું શુષ્ક વૈરાગ્ય છે. આ તપ ને આવું જ્ઞાન બધું શુષ્ક છે, નીરસ છે, એટલે પરસેવાના જલ જેવા કયા છે. અને સ્વેદ જલ
જેને આવતો હોય એ એના પરિશ્રમનું દ્યોતક તો હોય જ છે, કે જેને સ્વેદ ખૂબ પરસેવો વળે તો આપણને એમ લાગે કે આને ખૂબ મહેનત કરી છે, એવું જણાય છે. પરંતુ બીજાના કામનું હોતું નથી, બીજાના કોઈ કામમાં એ ન આવે. આ રીતે વ્યક્તિની જે તપશ્ચર્યા છે અથવા તો ભક્તિહીન શુષ્ક જ્ઞાન કે શુષ્ક વૈરાગ્ય, નીરસ વૈરાગ્ય, એ સાધના સ્વયં એ વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા આધ્યાત્મિક પરિશ્રમની દ્યોતક તો હોય છે, કે ભાઈ આને આધ્યાત્મિક ખૂબ પરિશ્રમ કર્યો એવું જણાય આવે છે. પરંતુ બીજા શ્રોતાઓને માટે નકામી હોય છે. બીજા શ્રોતાને શું કામની? ભાઈ તપ કરે એ વ્યક્તિને કામનું, બીજાને શું કામનું? જ્ઞાન સિદ્ધ થાય, શુષ્ક જ્ઞાન, ભક્તિ વિરહિત જ્ઞાન, એ જ્ઞાન શું કામનું? એ વ્યક્તિને કામનું, બીજા કોઈને કામ ન આવે. એટલે તપ અને આજે શુષ્ક જ્ઞાન ને વૈરાગ્ય જે છે એ વ્યક્તિને પોતાને કોઈ એવા ક્ષુદ્ર ફલો પ્રાપ્ત થાય, પરંતુ બીજાના કંઈ કામનું નહીં હોવાથી એ અહીંયા સ્વેદ જ કહ્યું છે. સ્વેદ જાસ્તુ પ્રકીર્તિતા કહ્યા છે. અને ભગવાનની ભક્તિ જે છે એ તો પરિજનશ્ચ કૃતાર્થમ ભવતી, ભક્તિ કરવાવાળાના બધા પરિજનો પણ કૃતાર્થ થાય. સહપરિવાર સાયુજ્યમ અશ્નુતે, એવું મહાપ્રભુજી નિબંધમાં કહે છે કે બધા પરિવાર સહિત ભગવત પ્રાપ્તિ થાય. એટલે ભક્તિની આ વિલક્ષણતા છે, ભક્તિની આ ગ્રેટનેસ છે. તપ અને જ્ઞાન જે છે એ પોતાનો જ એને ક્ષુદ્ર ફલો પ્રાપ્ત થાય, બીજાને શું એમાં ફલ મળે? કંઈ ન મળે. એટલે આને પરસેવાના જલ જેવા કહ્યા છે. કેટલી સુંદર પ્લેસિંગ મહાપ્રભુજીએ અહીંયા સમજાવી છે. ત્યાર પછી દેવાદ્યુપાસ અલૌકિકેન જ્ઞાનેન હેતુ પ્રોક્તા હરેર ગુણા કાદાચિત કા શબ્દગમ્યા પતચ્છબ્દા પ્રકીર્તિતા, 13મો પ્રકાર એને આપ શ્રી સમજાવે છે. પર્વત ઉપરથી પડતા જલપ્રપાત કે પાણીનો જે ધોધ છે એ ઝરણાના જલ નિર્મળ હોય છે, શીતલ હોય, મધુર હોય, સતત શ્રવણ, દર્શન અને સ્પર્શન, સ્નાન અને આચમન, પાન આદિમાં પણ મનોહારી હોય છે. આ ઝરણાનું જલ છે, જોવામાંય આનંદ આવે, એનું દર્શન, એનું સ્પર્શ, પછી એનું સ્નાન, આચમન બધામાં એ ઉપયોગી છે, મનોહારી છે, તાપહારી છે અને સુખકારી લાગે છે. આવી જ રીતના ભગવત કૃપાને કારણે અથવા તો મહાન ભગવદીઓની કૃપાને કારણે જેમને સ્વયં શ્રી હરિના દિવ્ય મધુર ગુણોનું અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થયું, એટલે ભગવાનના એવા દિવ્ય અલૌકિક ગુણોને એ જાણવા લાગી ગયા, ભગવાનની લીલાને એ જાણવા લાગી ગયા, તો ભગવત કૃપાથી એને એવા હરિના દિવ્ય ગુણો, મધુર ગુણો, એનું અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય, એવા વક્તાઓના મુખથી ભગવદ્ ગુણગાન સાંભળવું એ તો કોઈ એક મનોહારી ઝરણાની સામે પહોંચી જવા જેવો એક સુખદ પ્રસંગ છે, આનંદાત્મક પ્રસંગ છે. અને આ સર્વત્ર સર્વદા સુલભ નથી હોતા, કારણ કે પતચ્છબ્દા ઉપરથી પડતું જે જલ છે હંમેશા નથી પડતું, ચોમાસાના દિવસોમાં પડતું હોય છે, એટલે સર્વત્ર સુલભ નથી થતા. જેવી રીતના ઝરણાની સામે પહોંચતા પહેલાં થોડે દૂરથી જ એનો જલપ્રપાતનો, જલ પડવાનો અવાજથી એના અસ્તિત્વનો બોધ થઈ જાય છે. એવી જ રીતના આવા ભગવદીઓના જે પદો છે, કીર્તનો છે, એના ગ્રંથ આદિ રૂપમાં એ શબ્દોના માત્ર શ્રવણથી જ એમની અલૌકિક અનુભૂતિનો નિર્ણય થઈ જાય છે કે આ પદ છે એની અંદર એવો આનંદની પ્રાપ્તિ થાય છે. તો ભગવદીઓના પદ, ગ્રંથ આદિ રૂપમાં શબ્દોના માત્ર શ્રવણ માત્રથી જ એમની અલૌકિક અનુભૂતિનો નિર્ણય થઈ જાય. જેમ આપણે વાર્તા પ્રસંગોની અંદર પણ આવે ને કે કોઈએ બાદશાહની આગળ પદ ગાયા, અષ્ટસાપ ભગવદીઓના પદ ગાયા,
તો બાદશાહ જાણી ગયો કે આ પદ છે તમારું હોય નહીં ભાઈ, સમજે ને. સુરદાસજીના જ પદો શાયદ, સુરદાસજીનું જ પદ એણે ગાયું તો બાદશાહ ઓળખી ગયો કે આ વ્યક્તિનું પદ ન હોઈ શકે. એટલે જે ભગવદીઓ હોય એના પદોની અંદર એવો ભગવદ રસ, ભગવદ ભાવ ઝલકતો હોય કે શ્રવણ કરવાવાળાને પણ એ રસથી આપ્લાવિત કરી દે છે, ભીંજવી દે છે ભગવદ રસથી. એટલે કહે છે કે ભગવદીઓના પદ, ગ્રંથ આદિ રૂપમાં એના શબ્દોના માત્ર શ્રવણથી જ એમની અલૌકિક અનુભૂતિ અને અનુભૂતિનો નિર્ણય થઈ જાય છે. આ રીતના 13મો પ્રકાર સમજાવ્યો, જે ગયા વખતે આપણે કલ્યાણરાયજીની ટીકામાંથી જોયું. 14મો પ્રકારે આપણે થોડી શરૂઆત કરી હતી, એનું પણ આપણે જોઈ લઈએ અહીંથી રિવિઝનના રૂપમાં. 14મો જે પ્રકાર છે, દેવાદ્યુપાસનોદ્ભૂતા પૃષ્વા ભૂમોરિવોદ્ગતા. તો સકામ ઉપાસનાના અંગભૂત જે સ્રોત દેવી દેવતા અને પૌરાણિક દેવી દેવતા. તો વેદની અંદર જે વર્ણિત દેવી દેવતાઓ જે છે, વરુણ છે, ઇન્દ્ર છે, અગ્નિ છે, વાયુ છે, એ બધા વૈદિક દેવતાઓ છે. અને દુર્ગા, ગણપતિ, એ બધા દેવતાઓ જે છે એ પૌરાણિક દેવતાઓ છે. તો સ્રોત અને પૌરાણિક, વરુણ, ઇન્દ્ર, દુર્ગા, ગણપતિ, ભૈરવ, નવગ્રહ આદિ દેવતાઓના ઉપાસક વક્તા જો શ્રી કૃષ્ણની કથા કહેતા હોય તો તેમના ભાવને ઝાકળના બિંદુ જેવા સમજવા જોઈએ. પૃષ્વા, ઓસ એટલે ઝાકળ. ઝાકળના બિંદુ જલ જે સ્થાન ઉપર પડે છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઉભરાયેલા નજરે પડે છે. એ ઝાકળ તો જોઈ ને બધાય. શિયાળાના દિવસોમાં તમારું ગાર્ડન કે હોય તો એને જે ઘાસ હોય એની ઉપર જલના બિંદુઓ આપણને દેખાય છે, એને ઝાકળ કહેવાય, એને ઓસ કહેવાય, એને પૃષ્વા કહેવાય. એ બધા પર્યાયવાચી શબ્દો છે. અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં આવા જલના બિંદુઓ છે ઉભરાયેલા આપણને દેખાય શિયાળામાં. પરંતુ વાસ્તવિક ત્યાં એ વાસ્તવિક નથી હોતા, વાસ્તવિકતા નથી હોતી. એ જ રીતના અન્ય દેવોના ઉપાસક વક્તાના મુખથી શ્રી કૃષ્ણની કથા અન્ય દેવોની ઉપાસના રૂપ, સમજો ધ્યાનથી, અન્ય દેવોની ઉપાસના રૂપ ભૂમિ ઉપર શ્રી કૃષ્ણ દ્વારા પાડવામાં આવેલા ઝાકળના બિંદુ એ બિંદુઓના જેવા હોય છે. એટલે અન્ય દેવી દેવતાઓની ઉપાસના રૂપ ભૂમિ છે. ઝાકળના બિંદુઓ જે ભૂમિ ઉપર પડે તો અન્ય દેવી દેવતાઓનું જે ઉપાસના રૂપી જે ભૂમિ છે એની ઉપર કૃષ્ણની કથા રૂપી ઝાકળના બિંદુ પડેલા છે. અને ઝાકળની શોભા કેવળ દેખાવ માત્રની જ હોય છે. એનું જલ કંઈ કામમાં ન આવે, પીવાના કામમાં ન આવે, કે વૃક્ષનું પણ એનાથી પોષણ ન થાય. સમજાણું ને? તો ઝાકળની શોભા કેવળ દેખાવ માત્રની હોય છે. એવી જ રીતના કૃષ્ણ કથાની શોભા કેવળ શ્રવણ માત્રની જ હોય છે. આવા દેવી દેવતાની ઉપાસના કરનારા વક્તાઓ જ્યારે શ્રી કૃષ્ણની કથા કહેતા હોય તો એ કૃષ્ણની કથા પણ દેખાવ માત્રની જ હોય છે. એનાથી કંઈ ઇફેક્ટિવ ન હોય, કંઈ ભાવ, કોઈ ભક્તિ પ્રગટ ન થાય, કોઈ ભગવાનમાં પ્રેમ પ્રગટ ન થાય. કેવલ દેખાવ માત્રની કૃષ્ણ કથા કહેવાય, જે અત્યારે ટોટલી યુટ્યુબ ઉપર આવે છે. બધા જ દેવાદ્યુપાસનોદ્ભૂતા, બધા જ દેવાદ્યુપાસનોદ્ભૂતા પૃષ્વા ભૂમૈરિવોદ્ગતા છે. જેટલા બી વક્તા છે એ બધા અન્યાશ્રય કરવાવાળા છે ટોટલી. તો એવા લોકોની જે કથાની ઇફેક્ટ છે એ કેટલો સમય રહે? જેટલો સમય ઝાકળના બિંદુઓ પૃથ્વી ઉપર રહે. તો ઝાકળની શોભા કેવળ દેખાવ માત્રની હોય છે. એ કોઈ સ્નાન
પાનમાં ઝાકળના બિંદુ છે એ અનુપયોગી હોય છે અને થોડોક તડકો નીકળતા ઝાકળના બિંદુ સુકાઈ જાય છે તરત. એવી જ રીતના એમના ભાવ પણ શ્રોતાને માટે ઉપયોગી નથી હોતા. શ્રોતાઓને માટે આવા વક્તાઓ જ્યારે કથા કહે, ભગવાન શ્રી કૃષ્ણની જ કથા કહે, ભાગવત જ કહે, તો પણ શ્રોતાઓમાં કંઈ ભક્તિ કે પ્રેમ પ્રગટ થતા નથી. શ્રોતાઓ માટે કંઈ ઉપયોગી નથી. વેસ્ટેજ ઓફ ટાઈમ, વેસ્ટેજ ઓફ દ્રવ્ય, વેસ્ટેજ ઓફ એનર્જી. મહાપ્રભુજી કહે છે જુઓ, એમના ભાવ પણ શ્રોતાને માટે ઉપયોગી નથી હોતા. કથાકાળમાં જ કેવળ પ્રગટ થઈને પછી તે અદૃશ્ય થઈ જાય. કથાકાળમાં બધાએ માથું હલાવવા માંડે, ડોલવા માંડે, શાસ્ત્રીજી કથા કહેતા હોય ત્યારે. પણ એ કથાકાલ પૂરતું જ હોય, તરત જ અદૃશ્ય થઈ જાય. કથા પૂરી થઈ નથી કે બધો ભાવ છે ઉડી જાય. એવું શ્રી મહાપ્રભુજી કહે છે કે દેવાદ્યુપાસનો ભૂતા પૃષ્વા ભૂમેરીવોદગતા. સમજમાં આવ્યું ને વાત? એટલે કૃષ્ણની કથા છે કેવલ દેખાવ માત્રની જ હોય છે. આપણને લાગે કે ઓહો, યુટ્યુબ ઉપર તો જો કેવી સુંદર કથાઓ કરે છે બધા વક્તાઓ જે છે, કેવી કથાઓ કરે છે અને રસ નિષ્પત્તિ કરાવી દે છે ઓડિયન્સમાં. પરંતુ એ બધા જ છે ઝાકળના બિંદુ. ઝાકળના બિંદુ જેટલી જ અસર રહે, લાંબો ટાઈમ એની અસર, એની આવા લોકોની ભગવત કથાની ઇફેક્ટ લાંબો સમય નથી રહેતી. સમજમાં આવે છે ને વાત? છતાં બધા લોકોને એ જ કથા સાંભળવી ગમે. પરંતુ એવી 1000 કથાઓ સાંભળે તો પણ ભગવાનમાં ભક્તિ ન થાય, ભગવાનમાં પ્રેમ ન થાય, એને કોઈ દી ભગવત સેવા કરવાની ઈચ્છા ન થાય, એનો કોઈ દિવસ આશ્રય દ્રઢ ન થાય. કારણ કે જે કથા કહી રહ્યો છે એ જ અન્ય દેવી દેવતાની ઉપાસના કરે છે, અન્યાશ્રય કરે છે, તો શ્રોતાઓમાં કેવી રીતના આશ્રય દ્રઢ કરી શકે? વક્તા જ અન્યાશ્રય કરતો હોય તો શ્રોતા કોઈ દિવસ અનન્ય ન બની શકે. શ્રોતાઓનો અન્યાશ્રય ત્યાગ ન થાય, કોઈ દિવસ ન થાય. એટલે આવા બધા જે વક્તાઓ જે છે, અન્ય દેવી દેવતાની ઉપાસના કરનારા, અન્યાશ્રય કરનારા, એ જ્યારે ભાગવતની કથા કહે છે ત્યારે એને ઝાકળના બિંદુ સાથે મહાપ્રભુજી સરખાવે છે કે આવા લોકોની કૃષ્ણ કથાની જે અસર છે તરત જ એ કથા શ્રવણ કરે એટલો સમય જ રહે છે, પછી નથી રહેતી. તો અહીંયા સુધી આપણે જોયું હતું. કલ્યાણરાયજીની ટીકા આમાં બાકી છે, એને આપણે અવગાહન કરશું. કોઈનો કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. સમજાણું ને બધાને? નહીતર આપણે કલ્યાણરાયજીની ટીકા આગળ લઈએ. ગયા વખતે આપણે જ્યાં પહોંચ્યા 12મા પેજ ઉપર જુઓ. સમજમાં આવ્યું ને બધાને ભાઈ? આપણે રિવિઝન કરી ગયા. ઓકે, ચલો હવે આપણે એ જે 14મો પ્રકાર જોઈ રહ્યા હતા, દેવાદ્યુપાસનોદ્ભૂતા પૃષ્વા ભૂમેરીવોદગતા. એમાં કલ્યાણરાયજી સમજાવે છે. પહેલેથી જ स्टार्टिंग थी लઉં છું. इस श्लोक में आचार्य चरणों 14वें प्रकार के वक्ता का भाव देवाद्युपासनोद्भूता इत्यादि शब्दों से बता रहे हैं. देवा शब्द का अर्थ श्री पुरुषोत्तम अतिरिक्त अन्य सभी देवता हैं. देवाद्युपास एमा देवा शब्द थी भगवान परब्रह्म सिवायना जेटला भी देवी देवताओं छे बधाने समझी लेवा. सभी देवता समझ लेने. एवं आदि पद से देवाद्युपासनोद्भूता, देवा आदि उपासनो उद्भूता. तो आदि शब्द थी बीजा पण जे सामान्य लोकनी अंदर जे औपचारिक देवताओं मानवामां आवे छे के जेम
आदिपद से पिता माता पति ज्येष्ठ भ्राता इत्यादि समझने चाहिए। इनकी उपासना करने में ही मेरे एक सेकंड। हाँ, इनकी उपासना करने में यही मेरे देव है, यही मेरे परमेश्वर है। આવું ઘણા લોકો કહેતા હોય કે અમારે માટે તો મા બાપ જ ભગવાન, અમારે માટે તો પતિ જ પરમેશ્વર. આવું અત્યારે તો કોઈ એવી સ્ત્રીઓ નથી, પહેલાના જમાનામાં હતી કે જે પતિને જ પરમેશ્વર માનતી, कि यही मेरे देव है, यही मेरे परमेश्वर है. इनकी उपासना कर रहे हैं तो परमेश्वर का ही भजन कर रहे हैं. આવું ઘણા લોકો કહેતા હોય કે માનવ સેવા એ જ પ્રભુ સેવા, કે મા બાપની સેવા કરી રહ્યા છે તો ભગવાનની સેવા એમાં આવી ગઈ, આવું લોકો કહે છે. हमारे पिता ही हमारे परमेश्वर है. पिता की सेवा कर रहे हैं तो विष्णु के भजन समान ही है. पिताની સેવા કરી રહ્યા છે તો એમાં ભગવાનની વિષ્ણુની સેવા આવી ગઈ. इस प्रकार से प्रकट होने वाले जो भाव है वे आदि शब्दથી આ બધાને લીધા. आदि शब्दથી देव आदि उपासना उद्भूता. आदि शब्दથી माता पिता पति એને બધાની સેવા કરી એમાં ભગવાનની સેવા આવી ગઈ. માનવ સેવા કરી એમાં ભગવાનની સેવા આવી ગઈ. આ બધા આદિ શબ્દથી લીધા છે. સમજાણું? इस प्रकार से प्रकट होने वाले जो भाव हैं और देवाहा, इसका अर्थ है शिव आदि देवता. હવે દેવાહાનો બીજો અર્થ કરે છે કે દેવાહા એટલે શિવજી વગેરે દેવો, શિવજી બ્રહ્માજી ઇત્યાદિ દેવો. સમજાણું ને? એટલે બધાય દેવો લઈ લીધા. જે વૈદિક દેવો છે, પૌરાણિક દેવો છે, નિત્ય દેવો છે, જે ગુણાવતારો છે, બ્રહ્મા વિષ્ણુ શિવ વગેરે. तो शिव आदि देवता एवं आदि पद का अर्थ है. હવે જો આ બીજો અર્થ કરે છે દેવાદ્યુપાસનો ભૂતાનો. પેલો અર્થ કરી દીધો કલ્યાણરાય છે. એમાં આદિ પદથી શું લીધું? એમ માતા પિતા જ્યેષ્ઠ ભ્રાતા એ બધાને લીધા. હવે દેવ શબ્દનો અર્થ લે છે બ્રહ્મા વિષ્ણુ શિવ વગેરે. અને આદિ પદથી યક્ષ રાક્ષસ પિશાચ ઇત્યાદિ યોનિયા. જે લોકો યક્ષ રાક્ષસનું ભજન કરતા હોય ને, મામા ને ચૂડેલ ને, આવા બધાયનું ઘણા લોકો કરે છે. લોકમાં જોવા મળે છે કે યક્ષ રાક્ષસ પિશાચ ઇત્યાદि योनिया. आदि शब्दથી એ બધાને લીધા. इन देवताओं की उपासना वाले भाव जिन वक्ताओं के भगवत भावों में प्रकट हुए होते हैं वे भूमि में प्रकट हुए पुरुष्व जल की भांति होते हैं. એટલે આવા અન્ય દેવી દેવતાની ઉપાસના કરવાવાળા લોકો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની કથા કહે છે, ભાગવત કહે છે, એટલે ત્યારે એવા લોકોના ભાવો છે ઝાકળના જલ જેવા છે. અથવા તો फिर यूं अर्थ कर ले कि देव आदि की उपासना के साथ साथ उत्पन्न होने वाले जो भगवत भाव है. એટલે એક બાજુ દેવી દેવતાની ઉપાસના કરે છે અને સાથે સાથે આવા ભગવાનનું પણ કંઈક પ્રવચન, ભગવાનના ગુણોનું પણ વર્ણન કરે છે. સાથ સાથ ઉત્પન્ન હોને વાલે જો ભગવત ભાવ હે. ભગવાનમાં એ થોડુંક એને રુચિ છે અને અન્ય દેવી દેવતાઓમાં રુચિ છે અને ભગવાનમાં રુચિ છે. તો વે ભાવ ભૂમિ ઉપર ઉત્પન્ન હોને વાલે पुरुष्व समान होते, पुरुष्व समान कहे जाते हैं. देव भाष्य में इन्हें अवश्ययायजन्य पुरुष्वा આવું સાયણ ભાષ્યમાં કહ્યું છે. સાયણ ઋષિએ 7:4-13 સાયણ ઋષિએ સાયણ ભાષ્યમાં આ રીતના કહ્યું છે. આનું કોટેશનથી પણ
આ વાતને કલ્યાણરાયજી પુષ્ટ કરે છે, સિદ્ધ કરે છે। યો कहा गया है कि जल बिंदु ओस के कण या जल के बुदबुदो, जल के बुदबुदो को એટલે જલના જે ટીપા બાજી જાય છે, जल बिंदु ओस के कण या जल के बुदबुदों को पुरुष्व कहा जाता है। देवों की उपासना करने वाले वक्ताओं के भाव इनके जैसे होते हैं, क्योंकि वे भ्रांतिवश अन्य अन्य देवताओं का भजन करते हैं। भ्रांतिना कारणे એ લોકો અન્ય અન્ય દેવી દેવતાની ઉપાસના કરે છે। બુદબુદ એટલે પરપોટા જે થાય ને પાણીમાં, હા, એને પણ બુદબુદા કહેવાય, પરપોટા, રાઈટ, બુદબુદા। ઘણા પાણીમાં પરપોટા અંદરથી નીકળતા હોય અથવા હલાવે ત્યારે પરપોટા નીકળે, હા, ફીણ જે ફૂટી જાય પછી, બરાબર, એ પણ આ પૃષ્વાની જેમ થોડો સમય જ રહે છે। ઓસ હા, એટલે ઓસનું કયો કે પાણીના પરપોટા કયો, એ કેટલો સમય રહે એટલો સમય આ લોકોની કથાની અસર રહે છે, બરાબર। અને એ લોકો ભ્રાંતિવશ અન્યાશ્રય કરતા હોય છે અને સભી દેવતાઓ કો પરમેશ્વર કે તુલ્ય માન કર રહે હૈ। બધા દેવતાઓને પરમેશ્વર માની અને એનું ઉપાસના કરતા હોય છે, ભજન કરતા હોય છે। યદિ કોઈ વ્યક્તિ, હવે આમાં કોઈને એવી શંકા થાય કે ભાઈ આ વાત તો સમજ્યા કે અન્ય દેવી દેવતાની ઉપાસના કરે છે, એમાં બે રીતના અર્થ સમજાવ્યા કે અન્ય દેવી દેવતાઓ એટલે કોણ, બે રીતના અર્થ સમજાવ્યા। પછી કોઈને એવો શંકા અહીંયા ઉદ્ભવ થાય કે ભાઈ ભગવત ભક્તોની સેવા કરવી, તો ભગવાનની સેવા કરતા હોય ને સાથે સાથે ભગવાનના ભક્તોની સેવા કરતા હોય તો એને શું સમજવું, અન્યની ઉપાસના સમજવી, દેવાદી ઉપાસના ઉદ્ભૂતાની જેમ કોઈ ભગવત ભક્તોની સેવા કરતા હોય ને સાથે સાથે ભગવાનની સેવા કરતા હોય અને ભગવાનની કથા કહેતા હોય, તો મહાપુરુષોનું ભજન કરતા હોય તો એને અન્ય દેવી દેવતાના કેટેગરીમાં લેવા કે ન લેવા, આવી શંકા અહીંયા કલ્યાણરાયજીએ કહી છે। જુઓ, यदि कोई व्यक्ति महापुरुष भगवत भक्तों का भजन करता हो तो वह अलग बात है, એ અન્યમાં નથી આવતું, એ અન્ય દેવી દેવતામાં આવતું નથી, એ પરિકરમાં આવે, ભગવાનનું પરિકર છે, સમજાણું ને। ભગવત ભક્તોની કોઈ પરિચર્યા કરે કે કોઈ એ ભગવત ભક્તોની સેવા કરે તો એ બધું પરિકરની અંદર આવે છે, અન્ય દેવી દેવતાઓની અંતર્ગત આવતું નથી। એટલે કલ્યાણરાયજી કહે છે કે વહ અલગ બાત હૈ, ઉસમેં દોષ નહીં હૈ, એમાં કોઈ દોષ નથી। અન્ય દેવી દેવતાની જે ઉપાસના કરતા હોય ને ભગવાનની કથા કહેતા હોય તો એના ભાવ ઝાકળના બિંદુ જેવા છે, પરંતુ કોઈ અન્ય મહાપુરુષો ભગવત ભક્તોની જો કોઈ સેવા કરે અને સાથે સાથે ભગવાનની કથા કહેતા હોય તો એમાં કોઈ દોષ નથી, क्योंकि महापुरुष भगवत भक्तों का भजन भगवत प्रीति बढ़ाने के लिए है। એટલે મહાપુરુષો છે, ભગવાનના ભક્તો છે, એની પરિચર્યા છે અથવા તો એનો જે સંગ છે એ આપણા માટે ભગવાનમાં ભક્તિને વધારનારો છે। भक्ति बढ़ाने के लिए एवं अपने आप को शुद्ध करने के लिए साधक के रूप में किया जाता है। એટલે આપણા હૃદયની પણ શુદ્ધિ થાય છે ભગવત ભક્તોના સંગથી કે એની પરિચર્યા કરવાથી। જેમ રાણા વ્યાસના પ્રસંગમાં આવે કે ક્ષત્રાણી છે એ રાણા વ્યાસના જે પરિચર્યા કરતા હતા, એના વસ્ત્રનું પ્રક્ષાલન વગેરે કરતા હતા, તો એના જેમ જેમ એનો મેલ ધોવાતો ગયો એમ એમ એના બધા પાપ પણ દૂર થયા। તો એ વાત કલ્યાણરાયજી અહીંયા કહે છે કે ભાઈ એનું હૃદય શુદ્ધ થાય, ભગવત ભક્તોની પરિચર્યા કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે, ભગવાનની સેવા યોગ્ય ગુણોની પ્રાપ્તિ થાય છે। નારદ મુનિનો દાખલો આવી શકે ને? હે, નારદ મુનિનો દાખલો બી આવી શકે ને અંતઃકરણ શુદ્ધિમાં? બરાબર, રાઈટ, કે નારદજી પણ જ્યાં એના માતુશ્રી જે બ્રાહ્મણોની પરિચર્યામાં રોકાયેલા હતા ત્યાં 4 ભગવદ ભક્તો જે આવે છે
સનતકુમારો. તો એની પરિચર્યા કરવાથી નારદજીનું પણ હૃદય શુદ્ધ થયું અને નારદજીને પણ એ જ જન્મમાં એવો ભગવદ્ ભાવ સિદ્ધ થયો. એટલે એવા ભગવદ્ ભક્તોની પરિચર્યા કરવી જોઈએ કે જેનાથી આપણું હૃદય શુદ્ધ થાય, આપણને પણ એના સંગથી ભગવદ્ ભાવની પ્રાપ્તિ થાય. સમજમાં આવ્યું ને? તો એ દેવાદ્યુપાસનો જ ભૂત આમાં એને નથી લીધા એમ. આગળ કલ્યાણરાયજી સમજાવે છે, જુઓ. अतएव श्रीमद् भागवत में भी कहा गया है कि मेरी सेवा में प्रेम रखे जो मद भक्त पूजा अभि अधिका. मेरी सेवा में प्रेम रखे, साष्टांग प्रणाम करे, मेरे भक्त की सेवा को बड़ा माने. ऐसा श्रीमद् भागवत एकादश स्कंद 19મો અધ્યાય 21મો શ્લોકમાં કહ્યું છે. અને ત્યાર પછી તુલાયામ લવેનાપી ન સ્વર્ગ ન પુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશીષ. બહુ સુંદર શ્લોક કલ્યાણરાયજીએ ટાંક્યો છે. કે विवेकी जन संग या आसक्ति को भी आत्मा का बंधन मानते हैं, परंतु वही आसक्ति जब महापुरुषों के प्रति हो जाती है तो मोक्ष का खुला द्वार बन जाती है. आसक्ति છે, બંધન છે, નરકનું દ્વાર છે, જન્મ મરણમાં ફસાવનારી છે, પરંતુ એ જ આસક્તિ જો ભગવાનના ભક્તોમાં થઈ તો મોક્ષનું દ્વાર બની જાય છે. એટલે ભાગવતજીમાં કહ્યું કે તુલાયામ લવે ના આપી, એક ક્ષણ માત્રનો સત્સંગ પણ તુલાયામ લવે ના આપી ન સ્વર્ગ ન પુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યા નામ કિમુતાશીષ. ભગવાનના ભક્તનો એક ક્ષણ માત્રનો સંગ પણ એની કમ્પેરિઝનમાં મોક્ષનું સુખ આવતું નથી. તુલાયામ લવે ના આપી ન સ્વર્ગ ન પુનર્ભવમ એટલે સ્વર્ગનું સુખ કે મોક્ષનું સુખ પણ એની કમ્પેરિઝનમાં આવતું નથી, ભગવત ભક્તોના સંગની કમ્પેરિઝનમાં. તો મર્ત્યા નામ કિમુતાશીષ, તો આ મૃત્યુલોકના જે ભોગ છે એનું કમ્પેરિઝન તો સત્સંગ સાથે કેમ થઈ શકે ભાઈ? તુલાયામ લવેના આપી ન સ્વર્ગ ન પુનર્ભવ ભગવત સંગી સંગસ્ય મર્ત્યા નામ કિમુતાશીષ. એક ઘડી આધી ઘડી आधी में पुनियात तुलसी संगत संत की कटे कोटि अपराध. तुलसीदास जी કહે છે કે ભાઈ એક ઘડી નહીં, આધી ઘડી નહીં, આધી મેં પુનિયાત, અડધી મેં અડધી ઘડી, થોડી વાર માટે જો ભગવત ભક્તોનો સંગ થઈ જાય તો કટે કોટી અપરાધ, બધા અપરાધો આપણા દૂર થઈ જાય છે. સમજમાં આવે ને? આવું મહાત્મ્ય શાસ્ત્રમાં ભગવત ભક્તોના સંઘનું બતાવ્યું છે. એટલે ભગવદીઓની પરિચર્યા જે છે એ અન્યમાં લીધું નથી. દેવાદ્યુપાસનો ભૂતામાં અન્ય દેવી દેવતાઓ લઈ રહ્યા છે. ભગવત ભક્તો જે છે એની પરિચર્યા કોઈ કરે તો એ તો ભગવત ભક્તિને વધારનારી છે. વાર્તા પ્રસંગોમાં પણ આ બધું આપણને જોવા મળે છે ને, કે ભગવત ભક્તો જ્યાં સત્સંગ કરતા હતા ત્યાંથી નીકળ્યા તો શ્રી યમુનાજીની અંદર સ્નાનનું મહાત્મ્ય કહેતા હતા કે ભાઈ આવું ભગવત ભક્તોનો જ્યાં સંગ થતો હતો ત્યાં યમુનાજીનું મહાત્મ્ય કહેતા હતા. અને થોડી વાર માટે નીકળ્યા તો એને એવું થયું કે શ્રી યમુનાજીની ધારામાં સ્નાન કરવાથી બધા પાપો દૂર થઈ જાય છે. એને તો જો કે એવા એંગલથી જ સમજ્યા હતા. પછી જ્યારે તો એ વાર્તા પ્રસંગમાં આવે કે એને કોઈ કારણોસર જ્યારે કેદખાનામાં જવાનું થાય અને કંઈક એને એવી અમુક દ્રવ્ય ન આપવાના કારણે એવી સજા થાય ત્યારે એને કહ્યું કે ભાઈ દ્રવ્ય તો છે નહીં, તો છેલ્લે એને પછી ફાંસીની સજા કરવાનું કહે છે. તો છેલ્લી તમારી ઈચ્છા શું છે? તો કે ભાઈ યમુનાજીમાં સ્નાન કરવાની છે. ભગવદીઓ સંક જ્યાં ભગવત કથા કહેતા હતા, ભગવદ વાર્તા કરતા હતા, ત્યાંથી એ નીકળાતા જ કેવલ અને એના કાને આવા શબ્દો પડ્યા
કે શ્રી યમુનાજીની ધારામાં સ્નાન કરવાથી બધા અપરાધો, બધા પાપો નાશ પામે છે. તો એને છેલ્લો જે પોતાનો આ ઈચ્છા હતી એ પૂરી કરવા માટે ત્યાં જાય છે, તો બરોબર એટ એ ટાઈમ ત્યાં આચાર્ય ચરણો બિરાજે છે. અને મહાપ્રભુજીનું દર્શન થતાં જ એને બધા એના દોષ નિવૃત્ત થાય છે. અને શ્રી મહાપ્રભુજી ત્યાં કહે છે કે ભાઈ આ દૈવી જીવ છે, એને તમે અહીં બોલાવો. અને કોણ ભગવદીયનો પ્રસંગ છે ભાઈ? 84 વૈષ્ણવમાં જ છે. પછી હા, જો જીવનદાસનો જ પ્રસંગ છે ને, મને યાદ નથી. પછી મહાપ્રભુજી એને દ્રવ્ય આપીને સેવકોને કહે છે કે આને છોડાઈ આવો. તો ભગવત ભક્તોનો સંગ એને કેટલો 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ જેટલો એના રસ્તામાંથી નીકળ્યા અને એને સાંભળ્યું, બસ એટલો જ. 1 મિનિટ સમજી લો. તો એ 1 મિનિટ એને ક્યાં લઈ ગઈ? મહાપ્રભુજી પાસે. શ્રી મહાપ્રભુજીના સાનિધ્યમાં એને લઈ ગઈ. સમજમાં આવે છે ને? કહેવાનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રની અંદર ભગવત ભક્તોના સંગનો મહિમા ખૂબ વર્ણિત છે. જે વાત નારદજીએ વેદવ્યાસજીને કહી કે ભાઈ તમે આટલું બધું શાસ્ત્ર લખ્યું છતાંય તમારો આત્મા છે એ કેમ આટલો ઝાંખપવાળો લાગે છે, એમાં પ્રસન્ન નથી તમારું અંતઃકરણ, કેમ? આટલું શાસ્ત્ર તમે પ્રગટ કર્યું, વેદના 4 ભાગ કર્યા, સ્ત્રી શૂદ્રના ઉદ્ધાર માટે મહાભારત પ્રગટ કર્યું, છતાં પણ તમારા આત્માને સેટિસ્ફાઈ નથી, સંતુષ્ટિ નથી. ત્યારે નારદજીએ પોતાનું આખું ચરિત્ર કહ્યું કે જો હું એક જ જન્મમાં ભગવદીઓના સંગથી મને ભગવાનની પ્રાપ્તિ થઈ, એટલા માટે તમે સ્વતંત્રતયા ભગવાનના ચરિત્રનું યશોગાન કરો. બીજા બધાની અંદર તો તમે ભગવાનનું યશોગાન કર્યું છે, પણ સાઇડ કેરેક્ટર રૂપે કર્યું છે, ફલરૂપ માનીને નથી કર્યું, સ્વતંત્ર પુરુષાર્થ રૂપેણ નથી કર્યું. એના કારણે તમને અંતઃકરણ છે તમારું સેટિસ્ફાઈ નથી, અંતઃકરણ તમારું સંતુષ્ટ નથી. અને ત્યાં ભક્તિનો મહિમા નારદજીએ સમજાવ્યો કે ભાઈ ભગવાનના ભક્તોના સંગથી મને એક જ જન્મમાં ભગવાનની ભક્તિ થઈ, અને બીજા જન્મે જુઓ હું બ્રહ્માજીના ઉત્સંગમાંથી પ્રગટ થયો, અને જ્યારે બી ભગવાનને યાદ કરું કે તરત જ પ્રભુ મારા હૃદયમાં દર્શન આપે છે. તો આવો ભગવાનનો ભક્તોનો મહિમા નારદજીએ પણ, ભક્તિનો મહિમા નારદજીએ પણ વેદવ્યાસજીને પ્રથમ સ્કંદની અંદર બતાવ્યો. સંતઃ સંગસ્ય ભેષજ, કે ભગવત ભક્તોનો જંગ છે સંસાર રોગની ઔષધિ છે, એવું મહાપ્રભુજી કહે છે પંચશ્લોકીમાં, નિબંધમાં પણ કહે છે. સંગ સર્વાત્મના ત્યાજ્યમ સચેત ત્યક્તુમ ન શક્યતે સદભિઃ સહ કર્તવ્ય સંતઃ સંગસ્ય ભેષજમ. સત્પુરુષોનો સંગ છે એ સંસાર રોગની ઔષધિ છે. એટલે જો આપણા ભક્તિભાવને વધારવો હોય, આપણી ભક્તિને વધારવી હોય તો અહર્નિશ ભગવત ભક્તોનો સંગ કરવો. સમજમાં આવ્યું ને? એવું અહીંયા મહાપ્રભુજી, કલ્યાણરાયજી, બધા આચાર્યો કહે છે. શ્રી મહાપ્રભુજી પણ નિત્ય ભગવત ભક્તોનો સંગ કરતા. એટલે કીર્તનોમાં પણ આવે છે કે ભોજન કર વિશ્રામ છિન કલે નિજ મંડલી જુ બુલાઈ. નિજ મંડલી રોજ બોલાવતા, રોજ ભગવત ભક્તોનો સંગ કરતા. અને થોડી વાર ભગવત સત્સંગ ન થાય તો દામોદર દાસજીને યાદ કરાવતા કે દમલા બડી બેર ભઈ ભગવદ વાર્તા નહીં ભઈ. સમજમાં આવે ને વાત? તો આ રીતના ભગવાનના ભક્તોના સંગનો મહિમા ખૂબ વર્ણિત છે શાસ્ત્રમાં, પરંતુ અત્યારે કોઈને માફક નથી આવતું. આગળ જુઓ, કલ્યાણરાયજી આગળ કહે છે, ऐसे परित्यागी महापुरुष ही साधु होते हैं, तुम्हें उन्हीं के संग की प्रार्थना करनी चाहिए. सत्पुरुषों के समागम से मेरा यथार्थ ज्ञान कराने वाली कथाओं द्वारा शीघ्र ही श्रद्धा, प्रेम और भक्ति विकास होगा, भक्ति का विकास होगा. આવું કપિલ ભગવાન દેવહૂતિજીને કહે છે. જુઓ,
તૃતીય સ્કંદ 25મો અધ્યાય 24 અને 25મા શ્લોકમાં કપિલ ભગવાન દેવહૂતિજીને કહે છે કે તમારે પણ ભગવત ભક્તોનો સંગ કરવો જોઈએ. જો તમે ભગવત ભક્તોનો સંગ કરશો તો તમને શીઘ્ર જ ભગવાનમાં શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ કા વિકાસ હોગા. સમજાણું ને? પછી આગળ 6મ સ્કંદની અંદર પ્રથમ અધ્યાય 16મા શ્લોકમાં કહે છે कि हे परीक्षित, पापी पुरुष की जैसी शुद्धि भगवान को आत्मसमर्पण करने से होती है, वैसी शुद्धि तपस्या आदि के द्वारा नहीं होती. જે પાપી છે આવા પુરુષની જેવી શુદ્ધિ ભગવાનની ભક્તિથી થાય છે, ભગવાનને આત્મસમર્પણ કરવાથી થાય છે, એવી કોઈ સાધનોથી નથી થતી. પછી 6મ સ્કંદનું જે હવે આવે છે, ભાઈ, હા, આ 6મ સ્કંદનું હતું. હવે બીજા સ્કંદનું આવે છે. કિરાત હુણાંધ પુલિંદ પુલકશા આભીર કંકા યવના ખસાદયા. બધા જુઓ પંચમ વર્ણ સાવ હીનીઓની વાળા. કિરાત હુણાંધ પુલિંદ પુલકશા આભીર કંકા યવના ખસાદયા એન્ય ચ પાપા તદુપાશ્રયા શુદ્ધ્યંતિ તસ્મૈ પ્રભ વૈષ્ણવૈ નમઃ. સુખદેવજી કહે છે કે કિરાત, હુણ, આંધ્ર, પુલિંદ એટલે ભીલ લોકો, આભીર, કંક, યવન, યવનો મ્લેચ્છો, ઓર ખસ, આ બધા પંચમ વર્ણ છે, સાવ હીન કક્ષાના લોકો. નીચ જાતિઓ ભી, જુઓ સુખદેવજી કહે છે કે આવા નીચ જાતિય ભી જિનકે શરણાગત ભક્તો કી, જે ભગવાનના અનન્ય શરણાગત ભક્તો છે એવા ભક્તોની પણ જો શરણ ગ્રહણ કરે, જે ભગવાનના અનન્ય ભક્તો છે એવા ભક્તોનો પણ જો આ સંગ કરે, આવા પંચમ વર્ણો કિરાત, હુણાંદ, પુલિંદ, પુલકશા, આભીર, કંકા, યવના, ખસાદય, એ जो भगवान के शरणागत भक्तों की शरण ग्रहण करने से ही पवित्र हो जाते हैं. ભગવાનની શરણની વાત દૂર રહ્યો, ભગવાનના ભક્તોનો સંગ કરે, ભગવાનના ભક્તોની શરણ ગ્રહણ કરે તો પણ એ પવિત્ર થઈ જાય છે, પવિત્ર हो जाते हैं. उन सर्वशक्तिमान भगवान को बार बार नमस्कार करता हूँ. सुखदेवजी એમ કહે છે કે આવા પ્રભુ વૈષ્ણવૈ નમઃ, આવા સર્વશક્તિમાન ભગવાનને હું વારંવાર પ્રણામ કરું છું, વારંવાર નમન કરું છું. કેવા ભગવાન? કે જે ભગવાનના અનન્ય ભક્તો છે એવા અનન્ય ભક્તોનો આવા હીન જાતિના લોકો, પાપી લોકો, કિરાત, હુણાંદ, પુલિંદ લોકો આવા અનન્ય ભક્તોનો પણ જો સંગ કરે કે એના શરણે જાય તો બધા પાપોમાંથી મુક્ત થઈને ભગવાનના ભક્ત બની જાય છે. સમજમાં આવ્યું ને? એવા ભગવાનને હું વારંવાર નમસ્કાર કરું છું. 2:4:18 બીજો સ્કંદ, ચોથો શ્લોક, ચોથો અધ્યાય, 18મો શ્લોક. इत्यादि वाक्य कहे गए हैं. पिता आदि परिवारजनों की सेवा तो स्वर्ग आदि के फल को प्राप्त करने में साधिका है, भगवत फल को साधने में नहीं है. એટલે પિતા વગેરેની કોઈ સેવા કરે, માતા પિતાની સેવા કરે, સારી વાત છે, પણ એને કોઈ ભગવાનની સેવા સાથે એને સરખાવવી ન જોઈએ. કેમ? કેમ કે માતા પિતાની સેવાથી કોઈ ભગવાન મળતા નથી. માતા પિતાની સેવાથી વધુમાં વધુ એને સ્વર્ગ વગેરેનું સુખ મળે, સ્વર્ગ આદિનું ફલ મળે, ભગવાન ન મળે. પરોપકાર કરવાથી એને સ્વર્ગ મળે, જેને ઈષ્ટાપૂર્ત કહેવામાં આવે છે. ઈષ્ટ યજ્ઞ આગાદિક અને પૂર્ત એટલે વાવ કુવા બંધાવવા, પરોપકાર કરવા, પરબ ખોલવા, આ બધું શું છે? ઈષ્ટાપૂર્ત છે. એનાથી સ્વર્ગનું સુખ મળે, ભગવાન ન મળે. એવી રીતના જેટલા બી અહીંયા ગણાવ્યા, માતા પિતા છે કે માનવ સેવા છે, પરોપકાર આદિ છે, આવા બધાનું જે સ્વતંત્ર ફલનો વિચાર કરીએ તો સ્વર્ગ મળે. સમજાણું ને? એટલે પતિની સેવા કરવાથી કે માતા પિતાની સેવા કરવાથી ભગવાન ન મળે ભાઈ, આવું જો કોઈ કહેતા હોય તો એ સાવ એની ભ્રાંતિ છે.
માતા પિતાની સેવા કરવી આપણો ધર્મ છે, આપણી ડ્યુટી છે. પરોપકાર કરવો એ પણ આપણો ધર્મ છે. ભગવાનની પ્રીત્યર્થે કરવો જોઈએ, ગોપીજન વલ્લભ પ્રીત્યર્થે કરવો જોઈએ. પરંતુ કોઈ એવું માને કે માતા પિતાની સેવા કરવાથી કે પતિની સેવા કરવાથી ભગવાન મળી જાય, તો ટીકાકાર એમ કહે છે કે નહીં, સ્વર્ગ મળે પરંતુ ભગવત ફલ કો સાધने में नहीं है. ભગવત ફલ કો સાધને में नहीं है. ભગવત ફલની સાધિકા ન બને. એટલે માતા પિતાને આપણે આદર આપીએ, સારી વાત છે, ઉત્તમ વાત છે, આપવું જ જોઈએ. સન્માન આપીએ, એની આજ્ઞાનું પાલન કરીએ, બેસ્ટ વાત છે, કરવું જ જોઈએ. પરંતુ ભગવાનની સેવા સાથે એને ખપાવાય નહીં કે હવે અમે તો માતા પિતાની સેવા કરીએ એટલે ભગવાનની સેવા આવી ગઈ, અમે તો હવે પતિની સેવા કરીએ એટલે ભગવાનની સેવા આવી ગઈ, હવે અમે દીન દુખીઓની સેવા કરીએ, દરિદ્ર નારાયણની સેવા કરીએ એટલે ભગવાનની સેવા આવી ગઈ. નહીં, ભગવાનની સેવા નથી આવતી. ભગવાન પ્રસન્ન થઈ શકે આવી સેવાથી, એ એવા પ્રયોજનથી કરતા હોય તો, સકામ બુદ્ધિથી કરતા હોય તો એને એવું સકામ ફલ મળે છે. અને મારો ધર્મ છે એવા હેતુથી કરતા હોય તો એને સ્વર્ગ વગેરે ફલ પ્રાપ્ત થાય. પણ ભગવાનની પ્રાપ્તિ ન થાય. ભગવાનની પ્રાપ્તિ તો ભક્તિથી જ થાય. ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દૃષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. ભગવાન ગીતાજીમાં કહે છે ભગવત પ્રાપ્તિ તો ભક્તિથી જ થાય, બીજા કોઈ સાધનોથી ન થાય. સમજાણું ને? એનો મતલબ બીજા કોઈ સાધનો કરવા નહીં એવું તાત્પર્ય નથી. બધા સાધનો કરીએ આપણે, પરંતુ પ્રયોજન આપણું ગોપીજન વલ્લભ પ્રીત્યર્થે હોવું જોઈએ. ભગવાનની પ્રસન્નતા માટે પરોપકાર આદિ કરવા જોઈએ. સમજમાં આવે છે ને? બોલો, કોઈને કઈ પ્રશ્ન છે આમાં? આપણે હમણાં જે વાત આપણે ભગવત ભક્તના સંઘની વાત કરી, તેમાં તો અત્યારના કાળમાં તો આપણે 252 84 વૈષ્ણવને જ પકડવાના ને આપણે. બરાબર, રાઈટ. 84 252 ભગવદીઓનો સંગ કરીએ, મહાપ્રભુજીની વાણીનો સંગ કરીએ, ગુસાઈજીની વાણીનો સંગ કરીએ, અષ્ટસખાઓની વાણીનો સંગ કરીએ, આપણા દયારામભાઈ જેવા ભગવદીઓનો સંગ કરીએ, તો અત્યારે એને જ સમજવા જોઈએ. આધુનિક જે વૈષ્ણવો છે એની સાથે આપણે સત્સંગ કરી રહ્યા છે, તો અત્યારે આપણે મહાપ્રભુજીનો સંગ કરી રહ્યા છે, મારો નહીં. સમજાઈશ ને? 84 252 ભગવદીઓ વાંચતા હોય ત્યારે આપણે કોઈ વ્યક્તિનો સંગ નથી કરતા, ભગવત ભક્તોનો સંગ કરીએ છીએ. 84 252 ભગવદીઓનો સંગ કરીએ છીએ. અત્યારે આપણે સંગ કરી રહ્યા છે તો મહાપ્રભુજીના જલભેદ ગ્રંથ, મહાપ્રભુજીની વાણીનો સંગ કરી રહ્યા છે. સમજમાં આવે ને વાત? તો પછી સત્સંગ દરમિયાન ઘણા વૈષ્ણવ એમ બોલે છે કે તમારા સંગથી તમને સાંભળ્યા પછી અમે ઘણું જાણવા માંડ્યા, તો એ ખોટી વસ્તુ છે ને? પછી ભગવાન કોઈને તો નિમિત્ત બનાવે ને. નિમિત્ત ને વસ્તુ બરાબર, પણ તમારા સંગથી અમે આટલું કર્યા, શીખ્યા, તમારી પાસે તમને સાંભળ્યા પછી શીખ્યા, એ તો પછી થોડુંક મને તો ખોટું લાગે છે. એમાં આપણે એવો ભાવ રાખવો જોઈએ કે ભગવાનને આપણને ભક્તિનું દાન કરવું હતું, એટલે એવા કોઈ ભગવત ભક્તોનો સંગ ભગવાને કરાવ્યો. સમજાણું? ભગવાનને ભક્તિનું દાન કરવું હતું એટલે એવા મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલનારા, મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા ભગવત ભક્તોનો સંગ ઠાકોરજીએ મને કરાવ્યો. તો આ બધો યશ જે છે વ્યક્તિનો નથી, ઠાકોરજીની અનુગ્રહનો આ ઔચિત્ય છે, ઠાકોરજીના અનુગ્રહનું મહાત્મ્ય છે. આડીથી કહી શકીએ છીએ, આડીથી. હા, પણ એની પાછળની ભાવના તો આડી કયો કે કંઈ પણ કયો, આપણું હૃદયથી ભાવના એવી જ હોવી જોઈએ કે ભગવાનને મને ભક્તિનું દાન કરવું હતું, કે ભગવાનને મારી ઉપર જે એવી કૃપા કરવી હતી, એટલે એવા કોઈ ભગવત ભક્તોને નિમિત્ત બનાવીને
મહાપ્રભુજીએ ઠાકોરજી ભગવદ ઈચ્છાથી આપણને સંગ પ્રાપ્ત થયો ભક્તિની વૃદ્ધિ કરવા માટે એમ. એવી ભાવના હોવી જોઈએ, વ્યક્તિની ભાવના ન હોવી જોઈએ. એટલે વ્યક્તિ વિશેષ નું અહોભાવ ન રાખતા મહાપ્રભુજીના ગ્રંથ અને એ રીતે બધું. ભલે આપણે એને થેન્ક્સફુલ નો ભાવ હોવો જોઈએ, પણ હૃદયથી તો આપણામાં આવો જ ભાવ હોવો જોઈએ કે પ્રભુની કૃપા જ આમાં કારણ છે. અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. એટલે ભગવત ભક્તોનો સંગય અવાંતર વ્યાપાર છે. મુખ્ય વ્યાપાર છે ને ભગવાનનો અનુગ્રહ છે, ભગવાનની કૃપા છે. આ ભૂલવું ન જોઈએ. પછી ભલે તમે કંઈ પણ કેવું હોય, જેમ હમણાં શબ્દ શું વાપરો, દૂતી શું કીધું? દૂતી. હા, કઈ વાંધો નહીં એમાં. હરિરાયજી ખુદ શબ્દ વાપરી રહ્યા છે શિક્ષાપત્રમાં કે ભગવત ભક્તો છે દૂતી છે. પણ આ ભાવ આપણો ભૂલાવો ન જોઈએ. સમજાણું ને? એટલે આધુનિક ભગવત ભક્તોનો આપણે સંગ કરીએ છીએ તો એમાં પણ આપણે મહાપ્રભુજીની વાણીનો સંગ કરીએ છીએ. એના દ્વારા આપણે 84-252 ભગવદીઓનો સંગ કરીએ છીએ. એના દ્વારા આપણે ભાગવત સુબોધનીજીનો સંગ કરીએ છીએ. સમજાણું ને? જેમ કોઈ તમે ફોર એક્ઝામ્પલ તમે ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરે તમને ખૂબ સારી દવા આપીને કે તમને સારું સ્વાસ્થ્ય, તમને બહુ સારો જે રોગ હતો એટલે કે દુસાધ્ય રોગ હતો અને મટાડી દીધો, તો ડૉક્ટરની સામે આપણો થેન્ક્સફુલનો ભાવ તો હોવો જ જોઈએ ને, બધા પ્રત્યે હોવો જોઈએ. થેન્ક્સફુલનો ભાવ તો હોવો જોઈએ. પરંતુ હૃદયથી આપણી જે ભાવના તો એવી જ હોવી જોઈએ કે ડૉક્ટરના બુદ્ધિ પ્રેરક ભગવાન છે. આ દવાની અંદર જે રોગ મટાડવાનું સામર્થ્ય ભગવાનનું છે. ભગવાનને રોગ મટાડવો હતો એટલે આવા સારા ડૉક્ટરનો મને સંપર્ક થયો. સમજમાં આવે છે બંને પાસાઓ, આંતર અને બાહ્ય? અંતરનું પાસું તો આ જ હોવું જોઈએ, અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક. ભગવાનના અનુગ્રહથી જ આ થયું કે ભગવાનને મને સ્વસ્થ કરવો હતો એટલે થયો. ભલે બાહ્યથી આપણે થેન્ક્સફુલનો ભાવ પ્રગટ કરતા હોય, કરવો જોઈએ. પણ ભગવાનની કૃપા હશે તો ડોક્ટરની દવા બી લાગુ પડશે. હા, નહીં તો એની અસર જ નહીં થાય. દવાની અંદર એ જે સામર્થ્ય મૂકી એની અંદર રોગને મટાડવાનું, એ ભગવાને જ મૂકેલી શક્તિ છે. એવો જ મનમાં આપણે આગ્રહ રાખવાનો. એટલે શું થશે કે આપણે પ્રભુનો અનન્ય આશ્રય તરફ વળશું. એમ ઓલું શું, તમારા જેવો તો ભગવાન નહીં, તમે જેવો ડૉક્ટર, એમાં આપણે એવી મુખરતા દોષ થઈ જાય એવો શરણાગતિ દ્રઢ થાય ને સૂક્ષ્મ અન્યાશ્રય ન થાય એના માટે. હા, એટલે હૃદયથી તો આપણો આશ્રય એટલો સ્ટ્રોંગ હોવો જોઈએ કે બધી બાબતોમાં આપણા ઠાકોરજીનો જ દ્રઢ આશ્રય સ્ફુરવો. સમજાઈશ ને? કોઈ આપણું કાર્ય સિદ્ધ થઈ ગયું કોઈના દ્વારા, તો આપણા ઠાકોરજીને જ એનો શેર આપવો જોઈએ. જેટલો શેર આપણે આપણા પ્રભુને આપીએ એટલો આપણો આશ્રય દ્રઢ થાય, અને જેટલો શેર આપણે બીજાને આપીએ એટલો, અથવા તો આપણે પોતે સ્વીકારીએ તો એટલો ઈગો આપણો વધે. એટલે બહારથી થેન્ક્સફુલનો ભાવ જરૂરી છે, પરંતુ હૃદયનો ભાવ તો એવો જ હોવો જોઈએ કે પ્રભુએ જ આને આવી બુદ્ધિ પ્રેરી, કે પ્રભુએ જ આના નિમિત્ત બનાવીને આપણને સ્વસ્થ કર્યા, કે આ વ્યક્તિના સંગથી આપણને ભગવાનમાં ભક્તિ થઈ, કે ઘણું પ્રભુનું મહાત્મ્ય જાણવા મળ્યું, કે કીર્તન શીખવા મળ્યું, કે ઘણું જ શીખ્યા. એમ તો એમાં આપણને પ્રભુનો અનુગ્રહ વિચારવો જોઈએ. સમજાણે ને? બીજા કોઈને કઈ પ્રશ્ન છે? કમ્પ્લીટ છેલ્લો પેરેગ્રાફ છે અને જોઈ લે. હજી આ જ વક્તામાં નિત્ય દેવતાઓ, તો નિત્ય દેવતાઓમાં ક્યાં ક્યાં દેવતાઓ આવે? રામચંદ્રજી ને એક છે. રામચંદ્રજી દેવતા નથી, તો ભગવાનનો જ પ્રાગટ્ય છે. એટલે ગુણા અવતાર છે ને, ગુણા અવતાર 3,
બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, આ બધાને પ્રભુએ જે ઉત્પત્તિ, સંહાર, લય વગેરેની ડ્યુટી આપેલી છે નિત્ય, એ સિદ્ધ દેવતાઓ છે. અને અમુક દેવતાઓ છે કર્મના કારણે બનતા હોય છે. પછી આ બધા જે ભૂત ને પ્રેત ને જે રાક્ષસ ને આ બધા પણ દેવીઓનીમાં ગણાવ્યા છે. આ બધાને ભાગવતજી વાંચો એમાં દેવીઓનીમાં ગણ્યા. અંતરિક્ષની અંદર વિચરનારા બધા. તો આ અત્યારે લોકની અંદર આપણને જોવા મળે જ છે આ બધું, કે આ બધા ભૂત, પ્રેત, પિશાચ ને મામાન, રાક્ષસ ને આ બધા એની ઉપાસના કરતા લોકો જોવા મળે છે. એટલે ટોટલી વક્તાઓ જે છે ને જાહેરમાં કથા કહેનારા અન્યાશ્રય કરવાવાળા જ છે, અન્ય દેવી દેવતાની ઉપાસના કરવાવાળા જ છે. ઝાકળના બિંદુ જેવા એમ. એટલે ઈ જ્યારે ભગવાનની કથા કહે છે તો એની ઝાકળના જલ સાથે મહાપ્રભુજી એને સરખાવ્યા. એની અસર કેટલો ટાઈમ રહે? ઝાકળના બિંદુ જેટલી, કંઈ કામમાં ન આવે. સમજાણું ને? પછી એમ કહ્યું કે ભાઈ ભગવત ભક્તો જે છે એનો કોઈ સેવા કરે, પરિચર્યા કરે તો એને કેમાં ગણવા? તો એને લીલાનું પરિકર છે. એમાં કોઈ આવી રીતના અન્ય દેવાદ્યુપાસનો ભૂતા જે છે એમાં એને ન ગણી શકાય. એટલે એમાં કોઈ દોષ નથી એમ ને? એમાં કોઈ દોષ નથી. એ લીલાનું પરિકર છે. એમ તમે ગાયોની સેવા કરો પણ ભગવાનની પ્રીતિ માટે કરો. તુલસીજીનું પણ પૂજન પહેલાંના આચાર્યો કરતા, વૈષ્ણવો કરતા, નિત્ય કરતા પૂજન સેવા પછી, તો એ પણ ભગવત પ્રીતિ અર્થે કરતા. એમ તો શ્રી યમુનાજી, ગિરિરાજજી, તુલસીજી, ગાય માતા આ બધા પણ એક લીલાના પરિકર છે. તો એના પૂજન વગેરેનો જે પ્રકાર છે એ પણ આપણને ભક્તિ ભગવાનમાં વધે એવી જ ભાવના આપણી હોવી જોઈએ. સમજાણું ને? હવે એમાં તમે જુઓ આગળ એક પેરેગ્રાફ રહી જાય છે એને જોઈ લે. अतएव भगवान ने श्रीमद् भगवद गीता जी में कहा है कि जो अन्य देवताओं की उपासना करता है वे भी मेरी ही उपासना करता है, परंतु वो उपासना विधि पूर्वक नहीं है. समझो, ये भी अन्य देवता भक्ता એ જે મારું ભજન કરે છે અવિધિપૂર્વક કરે છે. એટલે અન્ય દેવી દેવતાનું ભજન કરવાવાળા છે એને અન્ય દેવી દેવતા પ્રાપ્ત થાય છે, ભગવાન પ્રાપ્ત થતા નથી. तो अन्य देवी देवता की उपासना करते हैं वे भी मेरी ही उपासना करते हैं इनडायरेक्टली, परंतु वो भजन अविधिपूर्वकનું છે, વિધિપૂર્વકનું નથી. આવું 9મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાને કહ્યું છે. तो इस वाक्य द्वारा स्पष्ट कहा गया है कि अन्य देवी देवताओं की उपासना करने वाले मेरा भजन विधि पूर्वक नहीं करते हैं, अतः वहाँ जैसे कर्म की विधि बराबर नहीं होगी तो फल प्राप्त न होना बताया गया है. એટલે જેવી રીતના વેદમાં શાસ્ત્રમાં એમ કહ્યું કે જો કર્મની આપણી વિધિ છે એમાં કાંઈક બી ચૂક રહી ગઈ તો ફલ ન મળે. कर्म की विधि बराबर नहीं होगी तो फल प्राप्त न होगा, ऐसा बताया गया है. वैसे ही यहाँ भी भक्ति मार्गी विधि ठीक नहीं होगी तो भगवत फल प्राप्त नहीं होगा. यह भगवान का आशय है. ધ્યાનથી સમજો આ વાતને કે ભગવાને જે ગીતાજીમાં કહ્યું કે ભાઈ મારું ભજન છોડીને જે અન્ય દેવી દેવતાનું ભજન કરે છે એ અવિધિપૂર્વકનું ભજન છે, ઇનડાયરેક્ટલી ભજન છે, એને અન્ય દેવી દેવતાઓ મળી શકે પણ ભગવાનની પ્રાપ્તિ न થઈ શકે. तो इस वाक्य द्वारा स्पष्ट किया गया है कि अन्य देवी देवता की उपासना करने वाले मेरा भजन अविधि पूर्वक करता है. विधि पूर्वक नो ये भजन नहीं, इनडायरेक्टली भजन है. अतः वहाँ जैसे कर्म की विधि बराबर नहीं होगी
तो फल प्राप्ति न होना बताया गया है। वैसे यहाँ भी भक्ति मार्गी विधि ठीक नहीं होगी तो भगवत फल प्राप्त नहीं होगा। यह भगवान का आशय है। અને બ્રેકેટમાં એને સમજાવ્યું છે કે દેવતાओं की उपासना करने वाले देवताओं को प्राप्त होते हैं, पितरों की उपासना पितरों की पूजन करने वाले और ભૂતોની ઉપાસના કરવાવાળા ભૂતોને પ્રાપ્ત થાય છે, પિતૃઓની ઉપાસના કરવાવાળા પિતૃઓને પિતૃલોકને પ્રાપ્ત કરે છે, और मेरा भजन करने वाला मुझको प्राप्त करता है। આવું ભગવાને 9મા અધ્યાયના 25મા શ્લોકમાં કહ્યું છે। तो इस वाक्य द्वारा पुरुषोत्तम का भजन करने वाले को ही पुरुषोत्तम की प्राप्ति बताई गई है। पुरुषोत्तमનું ભજન કરવાવાળાને પુરુષોત્તમ પ્રાપ્ત થાય છે। અન્ય દેવી દેવતાનું ભજન કરવાવાળાને પુરુષોત્તમની પ્રાપ્તિ ન થાય। इस वाक्य में पुरुषोत्तम का भजन करने वाले को ही पुरुषोत्तम की प्राप्ति होगी और भगवान उसके ही योगक्षेम का वहन करते हैं। એટલે જે ભગવાને કહ્યું કે યોગક્ષેમમ વહામ્યહમ અનન્યાસ ચિંતયંતો એ મામ્યે જના પર્યુપાસ્તે તેસામ નિત્યામ અભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ, જે મારું અનન્યતાથી ભજન કરે છે, સમજો, મારું અનન્યતાથી ભજન કરે છે એવા જે અનન્ય ભક્તો છે, ભક્ત્યા ત્વનન્યયા શક્ય, એવા ભક્તોનો હું યોગ અને ક્ષેમ વહાવું છું, બધાનો નહીં, અન્યાશ્રય કરવાવાળાનો નહીં, એવું ભગવાને ત્યાં કહ્યું છે। અનન્યાસ ચિંતયંતો એ મામ્યે જના પર્યુપાસ્તે, જે મારું અનન્યતાથી ભજન કરે છે, મારું શ્રવણ કીર્તન જે અનન્યતાથી કરે છે, એનો હું યોગ અને ક્ષેમ વહાવું છું। इसलिए पुरुषोत्तम प्राप्ति में पुरुषोत्तम का भजन ही विधि है। पुरुषोत्तमની પ્રાપ્તિમાં પુરુષોત્તમનું જ ભજન કરવું જોઈએ। अन्य देवताओं का भजन तो किसी भी प्रकार से नहीं। अन्य देवी देवताનું ભજન પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવતું નથી ભાઈ। इसलिए विधि ठीक न हो तो फल का न मिलना ठीक ही है। એટલે જે વિધિ ઠીક ન હોય, બરાબર ન હોય તો ફલ ન મળે। जैसे जल के बिंदु या ओस कण या जल के बुदबुदे स्नान आचमन पान आदि के द्वारा शुद्धि तृप्ति आदि के साधक नहीं होते हैं, ठीक वैसे ही अन्य देवी देवताओं का भजन करने वाले वक्ताओं का भाव भी श्रोताओं की शुद्धि आदि का साधक नहीं कर सकता। श्रोताओनी शुद्धि न करी सके, श्रोताમાં ભક્તિભાવ પ્રગટ ન કરી શકે, શ્રોતાઓનો આશ્રય દ્રઢ ન કરી શકે। સમજમાં આવી ને? એટલે જેવી રીતના વિધિપૂર્વક જો ભજન કરવામાં ન આવે, એટલે કે અન્યાશ્રય કરતા હોય ને ભજનય કરતા હોય તો એ વિધિપૂર્વક ન થઈ। અહીંયા એ સેન્સથી કલ્યાણરાયજી કહે છે कि जैसे कर्म की विधि बराबर न होगी तो फल भी प्राप्त न होगा, एवी रीतना भक्ति मार्ग में पण जे विधि संविधि अने की जे रूल्स रेग्युलेशन जे सिद्धांत समझाव्या छे ए रीतना जो कोई भजन न करे तो एने भगवाननी प्राप्ति न थाय। अन्याश्रय करे तो भगवान न मळे। एटले भगवाने गीताजीमां कह्युं के माम च यो अव्यभिचारेण भक्ति योगेन सेवते सगुणान समतित्ये त्यान ब्रह्म भूयाय कल्पते। मारू अव्यभिचारी भक्ति करे, व्यभिचारी नहीं, अन्याश्रय वाળી भक्ति नहीं भाई, अनन्य भक्ति करे तो एने ત્રણેય ગુણોથી પર થઈ અને નિર્ગુણ બને છે। સગુણાન સમતિત્ય ત્યાન બ્રહ્મ ભૂયાય કલ્પતે, એ ત્રણેય ગુણોથી પર થઈ જાય છે, નિર્ગુણ બની જાય છે। એટલે ભક્તિ માર્ગના કોઈ રૂલ્સ ને રેગ્યુલેશન છે કે ભક્તિ માર્ગમાં આવી ગયા એટલે હવે આપણો દાઈનો ઘોડો રમતો જમતો છૂટો, હવે મન ફાવે એમ કરો, કેમ કે આ પુષ્ટિ માર્ગ છે, એવું ન ચાલે। અહીંયા તો શ્રીમદાચાર્ય માર્ગેણ નાન્ય નાપી કદાચન, મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી એ જ રીતના ભક્તિ કરવી। મન ઘડંત રીતે ભક્તિ કરીએ તો કંઈ ફલ ન મળે।
આચાર્ય ચરણોએ જે રીતના આજ્ઞા કરી એ જ રીતના અનન્ય આશ્રય, શરણાગતિ, સમર્પણ, ભક્તિ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જ હોય તો જ કૃષ્ણ મળે, નહીતર ન મળે. નહીતર પુષ્ટિ પુરુષોત્તમ ન મળે. મહાપ્રભુજીના ભાવોથી ભાવિત પુરુષોત્તમ ન મળે. આચાર્ય ચરણોના ભાવોથી ભાવિત જે અસ્મદીય ભાવ છે, ભાવસ્તત્રાપ્ય અસ્મદીય, એ જે પુરુષોત્તમ છે એ તો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરવાથી જ મળે, નહીતર ન મળે. સમજમાં આવે છે ને? આ મહાપ્રભુજીના સંપ્રદાયની વિલક્ષણતા છે. ભાવેશભાઈ, આજ લખ્યું છે ને વહાં જૈસે, વહાં એટલે ક્યાં તમે કોની વાત કરી છે? અતઃ વહાં જૈસે કર્મ કી. ભગવદ્ ગીતામાં ત્યાં જે શ્લોક આપ્યો ને, 9મા અધ્યાયનો 23મો શ્લોક, 9મા અધ્યાયનો 24-25મો શ્લોક, ત્યાં વહાં જૈસે કર્મ કી. વહાં એટલે ત્યાં આ જે શ્લોક આપ્યો ને ત્યાં ભગવદ્ ગીતામાં. ભાવેશભાઈ, અહીંયા એ યથામામ પ્રપદ્યન્તે આવે. એ યથા મામ પ્રપદ્યંસ્તે તાંસ તથૈવ ભજામ્યહમ. જે મને જેવા ભાવથી ભજે હું પણ એને એ જ રીતના ફલ આપું ભાઈ. જે મને અનન્ય ભાવથી ભજે, જે મને સમર્પિત થઈને રહે, એને હું પણ ભોક્તૃભાવનું દાન કરી દઉં. એને હું પણ સ્વરૂપાનંદ અને ભજનાનંદ આપું. કે જે મહાપ્રભુજીની કાનીથી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા કરે, તો એને ભગવાન એમ કહે છે કે હું એને પણ એવું સ્વરૂપાનંદનું દાન કરું, એને હું એવું ભજનાનંદનું દાન કરું. જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે, મહાપ્રભુજી ઉપદિષ્ટ પ્રણાલી પ્રમાણે સેવા કરે, તો એને હું પણ એવું જ ફલ મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી છે ને એવું જ ફલ દાન કરું. અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવા ઉપયોગી દેહો વૈકુંઠાદિષુ. એટલે તો મહાપ્રભુજીએ સેવા ફલમાં કહ્યું કે ભાઈ યાદૃશી સેવના પ્રોક્તા. મેં જે પ્રકારની સેવા યમનાષ્ટકથી લઈને નિરોધ લક્ષણ સુધીમાં બતાવી, એ રીતના જો કોઈ સેવા કરશે તો ફલમ, તો એને કઈ ફલની અનુભૂતિ સેવામાં થશે અથવા તો દેહાંતરે થશે, એનું વર્ણન હું કરી રહ્યો છું. યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધો ફલમ ઉચ્યતે. અલૌકિકસ્ય દાનેહિ ચાદ્ય સિદ્ધેન મનોરથ ફલમ વા યધિકારો વા ન કાલો અત્ર નિયામક. આ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. સમજમાં આવે છે ને વાત? એટલે મહાપ્રભુજી દ્વારા અષ્ટાક્ષરની પ્રાપ્તિ થાય, શ્રી મહાપ્રભુજી દ્વારા બ્રહ્મ સંબંધ થાય. આ માર્ગની અંદર આપણે આગળ આવીએ અને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો ભજન કરીએ તો પુષ્ટિ પુરુષોત્તમ આપણને એવો ભજનાનંદ, એવો સ્વરૂપાનંદનું દાન કરે. એટલે ગુસાઈજીએ કહ્યું છે કે ભાઈ યદુક્તમ તાત ચરણે શ્રી કૃષ્ણ શરણમ મમ અતએવાસ્તિ નૈશ્ચિંત્યમ એહી કે પારલૌકિકે. અમારા પિતૃચરણ શ્રી આચાર્યજી અમને જે શ્રી કૃષ્ણ શરણમ મમની દીક્ષા આપી છે એનાથી અમે નિશ્ચિંત છીએ. એ શ્રી કૃષ્ણ શરણમ મમ તો બધાય બોલતા હોય, પણ કેના દ્વારા દીક્ષા પ્રાપ્ત થઈ છે, કેવા ગુરુ દ્વારા થઈ છે. બાકી કૃષ્ણનું ભજન તો બધા વૈષ્ણવ ધર્મ સંપ્રદાયોમાં છે. રામાનુજ છે કે માધવ છે કે નિમ્બાર્ક છે કે ચૈતન્ય છે વગેરે વગેરે. પરંતુ જે આચાર્યને ફલદાન, જે આચાર્ય જે ફલદાન કરવા સક્ષમ છે, જેમ મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં કહ્યું કે અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગત. અરે ભાઈ, મને એવી નિરોધ પદવી પ્રાપ્ત થઈ છે અને એવો નિરોધ પ્રભુમાં મને સિદ્ધ થયો છે. અને નિરુદ્ધાનંતુ રોધાય નિરોધમ વર્ણયામિ તે. અને જે સંસારમાં નિરુદ્ધ પામેલા છે એને એમાંથી કાઢી અને ભગવાનમાં નિરુદ્ધ કરવા માટે હું આ નિરોધ લક્ષણ ગ્રંથ લખું છું. તો જે આચાર્ય, જે સંપ્રદાયના જે આચાર્ય હોય એ જે કક્ષા સુધી પહોંચ્યા હોય એ કક્ષા સુધી એના શિષ્યને પહોંચાડે ને. હવે કોઈ જે બીજા સંપ્રદાયો, વૈષ્ણવ સંપ્રદાયો છે એની અંદર મોક્ષ સુધીનું ફલ મળે. પુષ્ટ પુરુષોત્તમનું જે રસાનુભવ છે કે જેમાં પોતે ભોક્તૃભાવનું દાન કરી દે, એવો રસાનુભૂતિ તો બીજા કોઈ વૈષ્ણવ સંપ્રદાયમાં ન મળે. એ તો મહાપ્રભુજીના સંપ્રદાયમાં મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલવાથી જ ભગવાન એનું દાન કરે. સમજમાં આવે છે ને વાત? એટલે યદુક્તમ તાત ચરણે શ્રી કૃષ્ણ શરણમ. આચાર્ય ચરણો દ્વારા અમને જે નામ
દીક્ષા અને બ્રહ્મસંબંધ, દીક્ષા અને ભગવત સેવાનો પ્રકાર પ્રાપ્ત થયો છે, એનાથી અમે નિશ્ચિંત થઈ. અતએવાસ્તિ નૈશ્ચિંત્યમ એહિ કે પારલૌકિકે, આ લોકમાં અને પરલોકમાં. તો આ ગુરુની મહિમા છે કે એવા આચાર્ય ચરણો દ્વારા આપણને ભગવાનની શરણાગતિ પ્રાપ્ત થઈ છે. બાકી શરણાગતિ તો ઘણાય કરી શકે મહાપ્રભુજીને છોડીને. મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા પણ શું ભક્તિ માર્ગ ન હતો? હતો જ. સમજમાં આવી ને વાત? મહાપ્રભુજીની આ મહત્તા છે. આચાર્ય ચરણોના પ્રાગટ્યનું આ વૈલક્ષણ્ય છે. આચાર્ય ચરણો દ્વારા નામ દીક્ષા, અષ્ટાક્ષર દીક્ષાનું આ વૈલક્ષણ્ય છે. ચાલો, અહીંયા સુધીમાં આપણો આ 14મો પ્રકાર દેવાદ્યુપાસનોદ્ભૂતા પૃષ્વા ભૂમેરિવોદ્ગતા એ કમ્પ્લીટ થયો. આમાં ભાવેશભાઈ એવી આવે ને, વૃત્તિ સ્વાભાવિકી તુયા અનિમિતા ભાગવતી ભક્તિ સિદ્ધેર ગરી હસી. હા, એટલે ઈ જે દેવાનામ ગુણ લિંગાનામ આનુષંગિક કર્મણામ, તો એવી આપણી ભક્તિ હોવી જોઈએ. નિર્ગુણ ભક્તિ હોવી જોઈએ, નિરુપધિક ભક્તિ હોવી જોઈએ. સમજાણું ને? અને એવી નિરુપધિક ભક્તિ આપણા મહાપ્રભુજીએ સમજાવી છે. બાકી તો તમે જુઓ, મોક્ષની કામનાથી જ બધાની પહોંચ જે છે મોક્ષની કામના સુધી જ છે કે મોક્ષ મળી જાય. ભાઈ, ભક્તિ શા માટે કરો? મોક્ષ મેળવવા માટે. જ્ઞાની છે એ ભક્તિ કરે શા માટે? અંતઃકરણની શુદ્ધિ માટે, જ્ઞાન સિદ્ધ થવા માટે, તો જ્ઞાનના અંગરૂપે કરે. કર્મ માર્ગી છે તો એ પણ ભગવાનને વંદન કરે, ભગવાનનું સ્મરણ કરે. શા માટે? કર્મની અંદર કાંઈ ન્યૂના અતિરિક્ત દોષ રહી ગયો હોય તો એનું કર્મને સિદ્ધ થાય એટલા માટે કરે. સમજી ને? ભક્તિ તો બધા લોકો કરતા દેખાય છે, પુષ્ટિ ભક્તિ નથી. આ બધું ગુસાઈજીએ ગુસાઈજીએ ભક્તિ અંશ ભક્તિ હેતુ નિર્ણયમાં આ બધા સિદ્ધાંતને સમજાવ્યા છે. એટલે જેટલાને ઠાકોરજીના દર્શન મહાપ્રભુજીના શરણે આવતા પહેલાં થયા ને, એ બધાને મહાપ્રભુજી પાસે, ગુસાઈજી પાસે મોકલ્યા કે જાઓ, ત્યાં સુધી ભક્તિ રસ તમને સ્થિર નહીં થાય, ત્યાં સુધી તમને રસાનુભૂતિ નહીં થાય, ત્યાં સુધી તમને આજે કૃષ્ણ અત્યારે તમારી સાથે ભલે તમને દર્શન આપી દીધા, પણ સ્થાયી અને એન્જોય કરવા હોય તો મહાપ્રભુજી શીખવશે. સમજાઈશ ને? એવા ઘણા ને મહાપ્રભુજી પાસે મોકલા. જુઓ, ઠાકોરજીએ પોતે મોકલા. તો આચાર્યની એ ડિગ્નિટી છે, આચાર્યનો મહિમા છે અત્યારે, કે એના દ્વારા જ ભગવાનને ફલદાન કરવું છે. એટલે વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારેહી. ભગવાનને વાણી દ્વારા એ મહાત્મ્ય પ્રગટ કરવું છે. એટલે આપણા આચાર્યજી પ્રગટ થયા. સમજાઈશ ને વાત? કે હવે અમે કે અમને સેવા કરવી છે, અમે સત્સંગ કરીએ અને અમે શ્રવણ કીર્તન કરીએ, અમારા મહાપ્રભુજીના 16 ગ્રંથનું શું કામ છે ને? એવા લોકો છે, કરો ભાઈ. પણ જે પુષ્ટિ પુરુષોત્તમનું જે સ્વરૂપાનંદ કે ભજનાનંદ કે જે લીલા રસાત્મક જે મહાત્મય છે એનું દાન નહીં થાય. એ તો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કરવાથી જ થાય. કારણ કે મહાપ્રભુજીને ઠાકોરજીએ વચન આપ્યું છે કે તમે જેને બ્રહ્મસંબંધ કરાવો છો, તમે જેને શરણે લેશો, એને હું છોડીશ નહીં. આપની આજ્ઞા પ્રમાણે ચાલતો હશે એને હું નહીં છોડું. હા, પ્રજ્ઞાબેન, કોઈ પ્રશ્ન છે તમારો? મીટ ખુલેલું છે. ત્યાર પછીનો 15મો વક્તાનો પ્રકાર આવે છે. સાધનાદિ પ્રકારેણ નવધા ભક્તિ માર્ગતઃ
પ્રેમ પૂર્ત્યા સ્ફુરત ધર્મા શંદ્યમાના પ્રકીર્તિતા. સાધનાદિ પ્રકારેણ એટલે મર્યાદા માર્ગી જે સાધનો છે, વર્ણાશ્રમ વગેરે, તો એ સાધનાદિ પ્રકાર વડે જે શ્રવણ કીર્તન વગેરે, શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મનિવેદનમ, તો શ્રવણાદિ 9 પ્રકારે ભક્તિ માર્ગથી પ્રેમપૂર્ણ હોવાથી જે સ્ફુરિત થતા ભગવત ધર્મવાળા વક્તા જે છે કેવા છે? શંદ્ય એટલે ઝરણા કે કોઈ વરસાદી નદી જેવા છે. શંદ્યમાના પ્રકીર્તિતા. શંદ્ય એટલે ઝરણાઓ. હવે જુઓ એને કલ્યાણરાયજી કઈ રીતના સમજાવે છે. પેજ નંબર 13 ઉપર 15वें प्रकार के वक्ता के भाव का निरूपण आप श्री साधनादि प्रकारेण इत्यादि शब्दों से कहते हैं. जो गुणगान पहले भगवत प्राप्ति के साधनों द्वारा आरंभ किया गया है. जो गुणगान पहले भगवत प्राप्ति के साधनों द्वारा आरंभ किया गया है. કે ભાઈ ગુણગાન પહેલા એને જે શરૂ કર્યા છે એ ભગવત પ્રાપ્તિના સાધન રૂપે કરે છે, અથવા તો નવधा रूपा भक्ति में बताए गए भगवत प्राप्ति के 9 साधनों के द्वारा जो वक्ता भगवत गुणगान करते हैं, એટલે જે શ્રવણાદि 9धा ભક્તિની સાથે ભગવાનના ગુણગાન કરે છે, ऐसे वक्ताओं को क्रमशः पहले भगवत प्रेम स्फुरित होता है. आवा जे वक्ताओं છે એને सर्वप्रथम भगवान में स्नेह થાય છે, फिर उनमें भगवत धर्म स्फुरित होते हैं, जिनका अर्थ यह है कि या तो ऐसे वक्ता श्रवणादि साधनों में प्रवृत्त हो जाते हैं, अथवा तो भगवान की नटवेश धारण करने की, अथवा तो भगवान की जो नटवेश धारण करके की गई लीलाएं उनके भीतर स्फुरित होने लगती है. એટલે આવા જે વક્તાઓ છે એના હૃદયમાં ભગવાનની જે નટવેશ ધારણ કરવાવાળી જે લીલાઓ છે એ એના હૃદયમાં સ્ફુરિત થાય છે. ભગવાનને નટવેશ धारण करके अथवा तो नट रूप से लीलाएं की है, जिनके अंतर्गत श्रीमद् भागवत में वेणु गीतनो जे श्लोक है बरहापीडम नटवर वपु, तो नटवपु यानी वरवपु, वरवपु यानी प्रत्यग्र भोक्ता, जेनाथी संयोग समजाव्यो छे, अने नटवपुथी वियोग समजाव्यो छे. तो आ रीतना पण आपणे समजी शकीए. કલ્યાણરાયજી એમ કહે છે કે આ રીતના પણ નટવત લીલાને આપણે સમજી શકીએ. 2 પ્રકારે સમજાવી છે. એક તો આ બરહાપીડમ શ્લોકમાં નટવર વપુઃ एवं भगवान का जो नट रूप से लीला, नट रूप से लीला એટલે ભગવાને જે નટ રૂપ ધારણ કર્યું ક્યાં? કે જ્યાં રંગમંડપમાં પધારતા હતા ત્યાં ભગવાને એવું નટરૂપ ધારણ કર્યું અને ત્યાં બધાને અલગ અલગ દર્શન થયા સભાસદોને. મલ્લાનામ અસનિર નૃણામ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ क्षितिभुजाम शास्ता स्वपित्रो शिशु मृत्यु भोजपतेर विराड विदुषाम तत्वं परम योगिना वृष्णीनाम परदेवतेति विदितो रंगमः गत साग्रज. ઠાકોરજી રંગમંડપમાં પધારે છે ત્યારે એવો નટભેષ ધારણ કરેલો છે. એ શ્લોક કલ્યાણરાયજી અહીંયા ટાકે છે कि ऐसे भगवान का मथुरा के रंग भवन में प्रवेश करना, अर्थात श्रीमद् भागवत जी के 10मो स्कंद 43मो अध्याय एमां 17 થી 20 श्लोक थी लईने 30 श्लोक सुधी आ भगवाननी नटरूप लीला बतावी छे कि त्यां ठाकोरजी पधारे छे अने बधाने अलग अलग ठाकोरजीना दर्शन थाय छे. त्यारे प्रभुनुं आवुं मनोहर रूप जोईने बधा एमां मोहित थई जाय छे. मथुराना
જેટલા બી ભક્તો છે મથુરાના, સ્ત્રીઓ છે, પુરુષો છે, બાળકો છે, બધાય ભગવાનના આવા મોહક સ્વરૂપ જોઈને એમાં મુગ્ધ થઈ જાય છે. એના ઉપરથી કોઈની દૃષ્ટિ છે દૂર નથી જતી, એટલી એમાં ચોંટી જાય છે. આવું વર્ણન ત્યાં આ શ્લોકોની અંદર કરેલું છે. 17, 18, 19, 20 અને ત્યાંથી લઈને 30 શ્લોક સુધીમાં, કે ભગવાને એવું મોહક સ્વરૂપ, એવું નટવર વપુ ધારણ કર્યું ત્યાં રંગમંડપમાં પધારતી વખતે, કે બધા જ એમાં એટલા મુગ્ધ થઈ ગયા, એટલા મોહિત થઈ ગયા કે બધું જ ભૂલીને એમાં નિરુદ્ધ થઈ ગયા. આવું સ્વરૂપનું દર્શન ત્યાં પ્રભુનું બધાને થયું. તો इस तक 30 श्लोक तक में कहे गए स्वरूप एवं लीलाओं का समावेश किया गया है. આ નટરૂપ લીલા જે છે ને એનું વર્ણન કલ્યાણરાયજી કરે છે કે ભાઈ નટરૂપ ભગવાનની જે લીલાઓ છે એમાં બરહાપીડમ શ્લોકમાં જે નટવર વપુ છે વિસ્તારથી વેણુગીતમાં સમજાવ્યું છે મહાપ્રભુજીએ સુબોધનીજીમાં. અને જ્યાં ઠાકોરજી રંગમંડપમાં પધારે છે કંસના, ત્યારે પ્રભુનું એવું નટરૂપ લીલા જે પ્રભુની છે ત્યાં પણ એવા પ્રભુના દર્શન બધાને ભક્તોને થાય છે. જોકે ત્યાં ભક્તો જ નથી, બધા જ છે. યોગી હોય છે, અજ્ઞાની હોય છે, સ્ત્રી હોય છે, વિદ્વાન હોય છે. બધાને અલગ અલગ રીતે પ્રભુના સ્વરૂપના દર્શન થાય છે. हाँ, टीकाकार कहते हैं कि स्यंद्यमान समान वक्ताओं, ये स्यंद्यमान समान वक्ताओं के भीतर भगवान की नटवेश धारण करने की, भगवान की नटवेश धारण करके की गई लीलाएं स्फुरित होती है. એટલે આવા જે વક્તાઓ છે એના હૃદયમાં પ્રભુની આવી નટવેશ ધારણ કરેલી લીલાઓ સ્ફુરિત થાય છે. ऐसे वक्ता स्यंद्यमान यानी कि बहता हुआ झरना अर्थात बहते हुए झरने के जल के समान कहे गए हैं. यह अर्थ है. भक्ति मार्ग में भगवान मर्यादा से जीव का अंगीकार करते हैं. એટલે ભક્તિ માર્ગ એટલે અહીંયા મર્યાદા ભક્તિ માર્ગ. કારણ કે સાધનાદિ પ્રકારેણ નવધા ભક્તિ માર્ગ તો કહ્યું ને, સાધન નિષ્ઠા કહી છે. તો જ્યાં સાધન નિષ્ઠા હોય ત્યાં મર્યાદા ભક્તિ માર્ગ છે. સાધનો ઉપર રિલાય કરતા હોય તો મર્યાદા છે, અને જો સ્વરૂપ બલ ઉપર રિલાય કરે, ભગવાનના સ્વરૂપ નિષ્ઠા, ભગવાનના સ્વરૂપ ઉપર રિલાય કરે તો એ પુષ્ટિ ભક્તિ છે. તો એ વાત અહીંયા કલ્યાણરાયજી સમજાવે છે કે ભાઈ મર્યાદા ભક્તિ માર્ગ જે છે એની અંદર ભગવાન મર્યાદા સે જીવ કા અંગીકાર કરતે હૈ. अतः निष्काम भाव से समस्त वर्णाश्रम धर्मों का पालन करने से सत्व शुद्धि होती है. કારણ કે પુષ્ટિ ભક્તિ નથી, અહીંયા મર્યાદા ભક્તિની વાત છે. એટલા માટે વર્ણાશ્રમ ધર્મોનું નિષ્કામ ભાવથી જો એ પાલન કરે તો એનું સત્વ શુદ્ધ થાય, અંતઃકરણ શુદ્ધ થાય. एवं भगवत भक्ति प्राप्त होती. अंतःकरण शुद्ध थया પછી એને ભગવાનમાં ભક્તિ થાય. यदि यही भगवत भक्ति पुरुषार्थ है, इस प्रकार के शास्त्रार्थ का निश्चय इन वक्ताओं को श्रवण आदि के द्वारा उत्पन्न होता है. એટલે ભગવાનની ભક્તિ કરવી એ જ શ્રેષ્ઠ પુરુષાર્થ છે. આવું જ્ઞાન આવા વક્તાઓને ક્યારે થાય कि भक्ति ज पुरुषार्थ है, बीजू कोई पुरुषार्थ रूप नहीं. तो इस प्रकार के शास्त्रार्थ का निश्चय इन वक्ताओं को भगवान नु श्रवण कीर्तन करवाथी थाय छे, श्रवणादि के द्वारा उत्पन्न होते हैं. तात्पर्य यह है कि जैसे पर्वत पर वृष्टि होने के कारण एवं उन पर तालाब इत्यादि होने के कारण पर्वतों से बहने वाला जल बढ़ता है, एवं वृष्टि या तालाब न हो तो घट जाता है. એટલે આના ભાવનું વૃદ્ધિ અને હ્રાસ થાય છે. એટલે વૃદ્ધિ અને ઘટે છે, વધે છે અને ઘટે છે. ऐसा जल शुद्धि आदि के लिए भी उपयोग किया जा सकता है. इसी प्रकार इन वक्ताओं का भाव भी
श्रवणादि साधनों के अनुसार घटता बढ़ता रहता है एवं श्रोताओं के मन की शुद्धि भी करता है। એટલે જ્યારે એ શ્રવણ કીર્તન કરે ત્યારે એનો ભાવ વધી જાય, પછી શ્રવણ કીર્તન ન કરે ત્યારે એનો ભાવ ઘટી જાય। એટલે જો શ્રવણાદિ સાધનો કે અનુસાર ઘટતા बढ़ता है અને શ્રોતાઓના મનની શુદ્ધિ કરે છે। જ્યારે એની અંદર એવો ભગવત ભાવ વધેલો હોય, શ્રવણાદિ કરતા હોય, ત્યારે શ્રોતાઓના હૃદય અંતઃકરણની શુદ્ધિ કરે અને શ્રોતાઓનું અંતઃકરણ શુદ્ધ થાય તો એવા શુદ્ધ અંતઃકરણમાં પછી એને ભગવાનમાં પ્રેમ જાગે। તો ઇનડાયરેક્ટલી આ રીતના એની જે સાધન નિષ્ઠા બતાવી છે અને જ્યારે શ્રવણાદિ કરે છે ને ત્યારે એને એવો ભગવત ભાવ પ્રગટ થાય છે। એવી રીતના જે ઝરણાનું જલ છે વરસાદના કારણે વધે છે અને વરસાદ ન હોય તો ઘટી જાય છે, એમ આ લોકો શ્રવણાદિ કરે ત્યારે એની અંદર ભગવત ભાવ પ્રગટ થાય છે અને શ્રવણાદિ ન કરે ત્યારે એની અંદર ભગવત ભાવ ઘટી જાય છે। આ સેંદ્યમાના પ્રકૃતિતા। આ જ વાત ગુસાઈજીએ ભક્તિહંસ ગ્રંથની અંદર સમજાવી છે। સમજો, ભક્તિહંસ ગ્રંથમાં ગુસાઈજીએ આ વાતને સમજાવી છે कि प्रभु चरणों ने भक्तिहंस में कहा गया है कि जो प्रथम अधिकारी सबसे पहले तो भगवत प्राप्ति के साधनों की ओर प्रवृत्त होता है। पहला तो आवो जे मर्यादा मार्गी है ए भगवत प्राप्तिना जे साधनों છે એની અંદર એ રિલાય કરે છે, સાધન નિષ્ઠા એની પ્રબલ હોય છે। સમજાય ને? ગયા વખતે આપણે જોયું હતું ને કે જે બ્રાહ્મણો હતા એની સાધન નિષ્ઠા કેટલી પ્રબલ હતી કે ભગવાન બાજુમાં પધાર્યા અને ભોજન માગી રહ્યા છે તોય એ બ્રાહ્મણોની જે જડતા છે કે યજ્ઞમાં હોમવાથી જ ભગવાનને મળે, સાધન નિષ્ઠા છે। સામે ફળ આવી ગયું ને તોય સાધન નિષ્ઠા છે, સમજાય છે? અને એના જે પત્નીઓ જે છે ને એની સ્વરૂપ નિષ્ઠા છે, સાધન નિષ્ઠા નથી। હવે ભગવાન બાજુમાં પધાર્યા હોય તો ષડ વ્યંજન લઈને પહોંચી ગયા, એ સ્વરૂપ નિષ્ઠા છે, અને એના પતિઓ જે છે ને એની સાધન નિષ્ઠા છે। તો ગુસાઈજી ભક્તિહંસમાં શું આજ્ઞા કરે જુઓ કે જે હીન અધિકારી છે, અહીંયા પ્રથમા અધિकारी यानी हीन अधिकारी, जो भगवत प्राप्ति के साधनों की ओर प्रवृत्त होता है क्योंकि भगवान ने उसका वर्ण उसी ढंग से किया होता है। भगवाने एनु वर्ण ज एम करेलुं होय के एने पहला साधનમાં નિષ્ઠા થાય, જપ તપ હોમ તીર્થ દાન વર્ણાશ્રમ પુણ્ય આવા બધા સાધનોમાં એની પ્રબલ નિષ્ઠા જાગે મર્યાદા માર્ગીઓની, કેમ કે ભગવાને એનું વર્ણ જ એ ટાઈપનું કર્યું હોય કે મર્યાદા માર્ગી જીવ આ સાધનોમાં એને પ્રથમ નિષ્ઠા થશે, પછી એનું અંતઃકરણ શુદ્ધ થશે, પછી એના શુદ્ધ અંતઃકરણમાં ભગવાનની ભક્તિ પ્રગટ થશે। આવું વરણ ભગવાને એનું કરેલું હોય એટલે એ જ ડિસિપ્લિનથી એને ભગવાનમાં ભક્તિ થાય। સમજો, વर्ण જ આ ઢંગનું ભગવાને કર્યું હોય। साधन करते करते जब तक उसे भगवान में स्नेह उत्पन्न न हो जाए तब तक तो विधि की ही मुख्यता रहती है। જ્યાં સુધી ભગવાનમાં પ્રેમ ન થાય ત્યાં સુધી એ લોકો વિધિને જ પ્રાયોરિટી આપે છે। આવો સાધનાદિ પ્રકારેણ નવધા ભક્તિ માર્ગત વિધિને જ મુખ્ય ગણે છે। જ્યાં સુધી ભગવાનમાં પ્રેમ ન થાય ત્યાં સુધી વિધિને જ મુખ્યતા એનામાં રહે છે। किंतु एक बार भगवान में स्नेह उत्पन्न हो जाने के अनंतर तो वह जो और जैसी भगवत सेवा करते हैं वह भगवान से स्नेह होने के कारण करता है। स्नेह प्रगट करवा માટે નહીં, સ્નેહ થઈ ગયા પછી કરવામાં આવી રહી છે। तब विधि का कोई प्रयोजन नहीं रहता, પછી કોઈ વિધિનું એના માટે પ્રયોજન નથી। इस वाक्य द्वारा कही गई है। આનું વર્ણન આ વાક્ય દ્વારા સમજાવ્યું છે ગુસાઈજીએ ભક્તિહંસમાં। इस वाक्य द्वारा कही गई એટલે ગુસાઈજીએ ભક્તિહંસમાં આ વાક્યથી સમજાવ્યું છે।
કે પ્રેમાત્મક ભક્તિ સાધનત્વેન ક્રિયમાણા મર્યાદા ભક્તિ ઉચ્યતે. એટલે પ્રેમ ભક્તિના સિદ્ધ કરવા માટે એના સાધન રૂપે કરવામાં આવેલી જે ભક્તિ છે मर्यादा भक्ति है. और एकादश स्कंध में भी भगवान ने कहा है कि हे उद्धव, जो मदर्थोज्जित अर्थ परित्यागो भोगस्य च सुखस्य च इष्टम दत्तम हुतम जप्तम मदर्थम यद व्रतम तपः एवं धर्मे मनुष्याणाम उद्धव आत्मनिवेदिनाम मयि संजायते भक्ति कोन्योर्थो अवशिष्यते. एकादश स्कंद में भगवान कहे छे कि हे उद्धव, भक्ति योग का वर्णन तो मैं तुम्हें पहले ही कर चुका हूँ, परंतु अब मैं फिर से भक्ति प्राप्त होने का श्रेष्ठ उपाय बताता हूँ कि जिसे मेरी भक्ति प्राप्त करनी हो वह मेरी कथा में श्रद्धा रखे, निरंतर मेरा गुण नाम लीला का संकीर्तन करे और स्तोत्रों के द्वारा मेरी स्तुति करे, मेरी सेवा में प्रेम रखे, साष्टांग प्रणाम करे, मेरे भक्तों की सेवा को बड़ा माने, समस्त प्राणियों में मुझे ही देखे, सर्वेशा मनमतियो, अपने समस्त अंगों की चेष्टा केवल मेरे लिए यानी भगवान के लिए ही करे, वाणी से मेरे गुणों का गान करे, अपना मन मुझे अर्पित कर दे और समस्त कामनाएं छोड़ दे, मेरे लिए धन भोग और प्राप्त सुख का भी परित्याग करे. આપણે ત્યાં એનું સમર્પણ છે. કોઈ પણ વસ્તુ છે એનો વ્યર્થ ત્યાગ કરવો એના કરતાં ભગવાનને સમર્પણ કરવું શ્રેષ્ઠ છે. વ્યર્થ ત્યાગાપેક્ષયા ભગવદ વિનિયોગો શ્રેષ્ઠ. और जो यज्ञ दान हवन जप व्रत और तप किया जाए वह सब कुछ मेरे लिए ही करे, गोपीजन वल्लभ प्रीत्यर्थे करे, भगवान ना माटे करे अथवा तो भगवान ने समर्पण करे. जो मनुष्य इन धर्मों का पालन करते हैं उनके हृदय में मेरी प्रेम भरी भक्ति का उदय होता है, और जिसे मेरी ऐसी भक्ति प्रेमात्मक भक्ति प्राप्त हो गई हो उसके लिए तो और क्या कहना बाकी बच जाता है. હવે એને શું મેળવવાનું બાકી બચી જાય ભાઈ. મયી સંજાયતે ભક્તિ કોન્યોર્થો અવશિષ્યતે, કોન્યોર્થોસ્ય અવશિષ્યતે. હવે એને શું મેળવવાનું બાકી રહે ભગવાનમાં આવી ભક્તિ થઈ ગયા પછી. આ પ્રેમ ભક્તિ છે. સમજાણું ને? કે સ્નેહોત્પત્તિ અનંતરમ સ્વવ્યસનતઃ સ્વતંત્ર પુરુષાર્થેણ ક્રિયમાણા ભક્તિ પુષ્ટિ ભક્તિ. तो उसके लिए और क्या करना बाकी रह जाता है. આ એકાદશ સ્કંદના 11મા અધ્યાયના 19-24 શ્લોક છે. इस वाक्य द्वारा कही गई है. आ वाक्य द्वारा समझाયું છે ગુસાઈજીએ. અને એકાદશ સ્કંદમાં પણ ભગવાને ઉદ્ધવજીને આ વાત સમજાવી છે. और नवधा रूप भक्ति तो भगवान की भक्ति 9 भेदों वाली है. भगवान के गुण लीला नाम आदि का श्रवण, उनका कीर्तन, उनका स्मरण, उनके चरणों की सेवा यानी पाद सेवन, उनकी अर्चना यानी महात्म्य ज्ञान पूर्वक उपचार, अर्चन पूजन, उनको वंदन, उनका दास्य, उनका सख्य और उनके प्रति आत्मनिवेदन, ऐसा श्रीमद् भागवत में 7म स्कंद में नवधा भक्ति कही है. तो इस वाक्य द्वारा प्रहलाद जी ने निरूपित की है. આવી નવધા ભક્તિ છે પ્રહલાદજીએ 7મ સ્કંદમાં બતાવી છે. સમજમાં આવે ને વાત? તો ગુસાઈજીએ જે ભક્તિ અંશમાં કહી રહ્યા છે કે પ્રેમને પ્રગટ કરવા માટે કરવામાં આવેલી જે ભક્તિ છે એ પ્રેમાત્મક ભક્તિના સાધનત્વેન ક્રિયમાણા ભક્તિ મર્યાદા ભક્તિ.
અને સ્નેહોત્પત્તિ અનંતરમ સ્વવ્યસનતઃ સ્વતંત્ર પુરુષાર્થેણ ક્રિયમાણા ભક્તિ પુષ્ટિ ભક્તિ. તો મર્યાદા જીવ હશે તો સાધનમાં નિષ્ઠા હશે, અને પુષ્ટિ જીવ હશે તો એની એવી રીતના સ્વરૂપમાં નિષ્ઠા હશે. આમાં કોઈને કંઈ પ્રશ્ન છે ભાઈ? આ વક્તા અહીંયા 15મો વક્તાનો પ્રકાર સંપન્ન થયો. સમજમાં આવ્યું ને વાત? એટલે પરેશભાઈ, સાધન તો નવધા ભક્તિ વાળા એટલે મર્યાદા વાળાને બી કરવાના છે ને પુષ્ટિ માર્ગ ને બી સાધન તો ભક્તિ કરવાની જ છે ને. બરાબર છે, પરંતુ પ્રેમને પ્રગટ કરવા માટે કરવામાં આવે તો એ સાધન ભક્તિ છે, અને પ્રેમ ઉત્પન્ન થઈ ગયા પછી જે થઈ રહી છે પુષ્ટિ ભક્તિ છે. સમજાણ? ત્યાં ગુસાઈજીએ બહુ સુંદર વાત કરી છે કે ભાઈ આપણને તો પ્રેમ થયો નથી, આધુનિક જે પુષ્ટિ ભક્તો છે એને તો ભગવાનમાં પ્રેમ થયો નથી, તો એને કેવી ભક્તિ ગણવી? બોલો, મર્યાદા ભક્તિ ગણવી કે પુષ્ટિ ભક્તિ ગણવી? એ તો પ્રવાહી ભક્તિ જ કહેવાય છે, મર્યાદા નથી. હે? પ્રવાહી હજુ તો ચાલુ જ થઈ છે, એટલે એટલું બધું નથી ભગવાનમાં, આટલો પ્રેમ બી નથી કે એટલા સાધન બી નથી, તો મર્યાદિત તો હજી ચાલુ જ થઈ છે. મર્યાદિત ને શું ગણવું આપણે ભક્તિ કરી રહ્યા છીએ? એને મર્યાદિત કે મર્યાદિત પહોંચવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે. પુષ્ટિ તમારો ભક્તિ આશ્રય સાધનમાં છે કે ભગવાનમાં છે? આશ્રય જેમાં હશે એ પ્રમાણે ભક્તિ ડિસાઈડ થશે કે ભાઈ તમારે ભગવાનને મુખ્ય ગણો છો ને સાધનને ગૌણ ગણો છો, એટલે એના અંગ ગણો છો, તો પછી પુષ્ટિ ભક્તિ ગણાશે, અને જો સાધનને મુખ્ય ગણો છો તો પછી મર્યાદામાં આવશે. એ તો બરાબર છે, પણ અહીંયા જે ગુસાઈજી ભક્તિ અંશમાં સમજાવે છે કે પ્રેમાત્મક ભક્તિના સાધનત્વેન ક્રિયમાણા ભક્તિ છે એ મર્યાદા ભક્તિ છે, અને પ્રેમોત્પત્તિ અનંતર જે સ્વવ્યસનતઃ જે સ્વતંત્ર પુરુષાર્થ રૂપેણ ભક્તિ થઈ રહી છે એ પુષ્ટિ ભક્તિ છે. તો આપણે તો એવું જ લાગે છે કે પ્રેમ પ્રગટ કરવા માટે જ ભક્તિ કરી રહ્યા છીએ, કે આપણને એવો ભગવાનમાં પ્રેમ નથી, આપણે શ્રવણ કીર્તન સ્મરણ વગેરે કરી રહ્યા છીએ, તો એને શું ગણવું? પણ આપણી તો સાધન દશા જ છે ને હજુ. એમ નહીં, પુષ્ટિ ભક્તિ ગણવી કે મર્યાદા ભક્તિ? એમ પણ એ સાધન બી જે આપણે કરાવીએ છીએ, આપણે સાધન ઉપર આધાર ના રાખીને આપણે એવી રીતે વિચારીએ કે ભગવાન જ આ સાધન કરાવી રહ્યા છે, તો પુષ્ટિના ફ્રેમવર્કમાં આવશે ને. આપણે એમ વિચારીએ કે ભાઈ હું આ કરી રહ્યો છું તો પછી એ ખલાસ થઈ ગયું. એ તો બરાબર જ છે, એવી જ ભાવના હોવી જોઈએ કે ઠાકોરજી જ કરાવડાવી રહ્યા છે. મર્યાદા મિશ્રિત પુષ્ટિ ભક્તિ હોય છે. મર્યાદા પુષ્ટિ એમ કયો ને? બીજા કોઈ કઈ કહેશે? શુદ્ધ પુષ્ટિ તો આપણા કોઈમાં પોસિબલ જ નથી, એ તો જે વ્રજ ભક્તો સુધી સીમિત છે, એ અતિ દુર્લભ, એટલે આપણે એ કેટેગરીમાં તો આવી જ ન શકીએ, એટલે આપણે તો જે મિશ્ર ભક્તિ છે એમાં જ આવીએ. પછી મર્યાદા પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા. હા. એટલે ઘણા એવું કહેતા હોય કે
આપણેને પ્રેમ હજી થયો નથી એટલે આપણી મર્યાદા ભક્તિ છે. દીક્ષા તો આપણે પુષ્ટિ માર્ગની લીધી છે, માર્ગ તો આપણો પુષ્ટિ માર્ગ છે. આપણે પુષ્ટિ માર્ગની અંદર રહેલા છીએ, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા કથા પરાયણ છીએ અને આપણે એને પુષ્ટિ ભક્તિ જ કહીએ છીએ. ઘણા પ્રવચન કરતા મર્યાદા એટલે 3 કેટેગરી પુષ્ટિમાં બેટા કે પુષ્ટિ મર્યાદા, પુષ્ટિ પ્રવાહિત. આપણે પુષ્ટિ મર્યાદામાં આવી શકીએ ને ભાઈ? એટલે પુષ્ટિ મર્યાદા જ છે આપણી, પુષ્ટિ મર્યાદાના જ જીવો છે. જેમ અર્જુનજી છે એને પુષ્ટિ મર્યાદામાં જ એને ગણના કરી છે. સમજાઈશ ને? જે વ્રજભક્તો છે શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા, એને તો પ્રભુએ પ્રમેય બલથી જ એવું ફલદાન કર્યું હતું કે એવી ભગવાનમાં સ્નેહનું દાન ભગવાને કરેલું છે. પણ જે મિશ્ર પુષ્ટિ જીવો છે, અવતાર અવસ્થાનો બી ફેર પડે ને ભાઈ. હા, અવતાર કાલની ભક્તિ. એટલે ગુસાઈજીએ ત્યાં એ રીતના સમજાવ્યું છે કે ભાઈ આપણી જે ભક્તિ છે એ આપણને ભલે એવો ભગવાનમાં સ્નેહ થયો નથી, તો પ્રેમાત્મક ભક્તિના સાધનત્વે ભક્તિ કરી રહ્યા છીએ, છતાં પણ એને પુષ્ટિ ભક્તિ ત્યાં ગુસાઈજી કહે છે. કેમ કે આ માર્ગના જે આચાર્ય છે એને તો ભગવાનમાં એવો પ્રેમ થયો છે ને, એને તો ભગવાનમાં એવી ભક્તિ છે ને. અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગત નિરુદ્ધાનાંતુ રોધાય નિરોધમ વર્ણયામિ તે. તો આપણા આચાર્યમાં જો આચાર્યને તો ભગવાનમાં એવો નિરોધ સિદ્ધ છે, આધુનિક પુષ્ટિ ભક્ત જે છે, જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે શ્રી આચાર્ય ચરણોમાં નિષ્ઠા રાખીને કોઈ ભક્તિ કરશે તો ભલે એને પ્રેમ નથી થયો તો પણ એની ભક્તિ તો પુષ્ટિ ભક્તિ જ છે. એને સમજાવવા માટે ગુસાઈજી એક દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતના યજ્ઞોપવિત જે બાલકનું થયું છે, અષ્ટમ વર્ષે બ્રાહ્મણ ઉપનયિતમ, એમાં જે આવે કે ભાઈ 8 વર્ષના બાળકને યજ્ઞોપવિત આપવું. હવે એ જ્યારે સંધ્યાવંદન વગેરે કર્મ કરશે ત્યારે એનું કોઈ મહાત્મ્ય નથી, કોઈ સંધ્યાવંદનનું જ્ઞાન નથી, કાંઈ જ નથી. પિતા કે એમ કરવા માંડી જાય. પિતાએ એને કીધું કે આ રીતના સંધ્યાવંદન કરવું, આ રીતના ગાયત્રી મંત્ર બોલવું, આ રીતના ન્યાસ કરવો. સમજાણું ને? તો એ જે ગાયત્રી મંત્ર કરી રહ્યા છે કે સંધ્યા કરી રહ્યા છે એનું ફળ એને મળે કે ન મળે, એને કંઈ જ્ઞાન નથી, પણ પિતાની આજ્ઞા પ્રમાણે કરી રહ્યો છે તો પણ એને ફળની પ્રાપ્તિ થઈ રહી છે પિતાની કાનીથી કે એની આજ્ઞા પ્રમાણે કરવાથી. એને તો જ્ઞાન છે ને. એવી રીતના આધુનિક પુષ્ટિ ભક્તને પણ જો ભગવાનમાં એવો સ્નેહ ન હોય પરંતુ આચાર્ય ચરણોની આજ્ઞા પ્રમાણે કરી રહ્યા છે, આચાર્ય ચરણોને તો ભગવાનમાં એવી ભક્તિ સિદ્ધ છે જ. એટલે આધુનિક પુષ્ટિ ભક્તો જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે એ ભગવત સેવા કે ભગવત કથા કે શરણાગતિ કે સમર્પણ કરે છે તો એને પુષ્ટિ ભક્તિ જ છે. એ માર્ગી છે. ભલે આપણે ત્યાં પહોંચ્યા નથી પરંતુ માર્ગી છે. સમજાણું ને? પુષ્ટિ પુરુષોત્તમ સુધી પહોંચાડનારો માર્ગ છે. પણ આપણે માર્ગ ઉપર છીએ, હજી આપણને એવો પ્રેમ નથી થયો, તો આપણે જે શ્રવણાદિ કરી રહ્યા છીએ એ પ્રેમને પ્રગટ કરવા માટે જ કરી રહ્યા છીએ. પરંતુ મહાપ્રભુજી વચ્ચે છે ને એના કારણે એની પુષ્ટિ ભક્તિ રૂપતા આવી રહી છે. સમજમાં આવી વાત? આચાર્ય ચરણો જો વચ્ચે ન હોય તો એની પુષ્ટિ ભક્તિ રૂપતા ન આવે. પણ આ માર્ગના આચાર્ય છે એને ભગવાનમાં આવો નિરોધ સિદ્ધ થયો છે, એને ભગવાનમાં આવો ભક્તિ સુદૃઢ થઈ છે અને એની કાનીથી એની આજ્ઞાથી જો કોઈ પુષ્ટિ ભક્ત છે ભગવત સેવા પરાયણ થઈ ગયો, ભલે એને એવું કંઈ જ્ઞાન નથી કે એવો હજી પ્રેમોત્પત્તિ હજી એને થઈ નથી, તો પણ એની જે ભક્તિ છે એ પુષ્ટિ ભક્તિ જ છે, મર્યાદા ભક્તિ નથી.
સમજમાં આવી વાત? ભક્તિ અંશની અંદર આ વાત ગુસાઈજીએ સમજાવી છે. એમાં દ્રષ્ટાંત આ જ બાળકનું જ આપ્યું, યોગ્ય પવિત્રનું ગુસાઈજીએ. બોલો, આમાં કઈ પ્રશ્ન છે કોઈને? કે બધું સમજાઈ ગયું? કલ્યાણરાયજીની ટીકા તો આપણે સમાપન કરીએ. કોઈનો પ્રશ્ન હોય તો હજી આપણી પાસે 10 મિનિટ છે, આપણે એની ચર્ચા કરી શકીએ. હા બોલો. આપણે તમે આગળ જે કહ્યું નટ બપુ ને વર બપુ, તો નટ બપુમાં વિયોગનો વાત કરી અને પછી જે ઉદાહરણ આપ્યું એમાં નટ રૂપથી જે રંગ મંડપમાં પધાર્યા ત્યાં જુદું જુદું બધાને અલગ અલગ રીતે દર્શન થયા, તો વિયોગને આને કઈ રીતે સમજવાનું? યોગની વાત આમાં ક્યાં છે? એટલે તમે પેલા એમ કહ્યું ને કે નટ બપુ એટલે અહીંયા તો સાધનાદિ પ્રકારેણ નવધા ભક્તિ માર્ગતઃ, એમાં જ આવ્યું હતું ને આ વાત. સાધનાદિ પ્રકારેણ નવધા ભક્તિ માર્ગતઃ પ્રેમ પૂર્ત્યા સ્ફુરત ધર્મા સંધ્યમાના પ્રકીર્તિતા, એમાં આ વાત આવી ને कि भाई श्रवणादि साधनों में प्रवृत्त हो जाता है और श्रवणादि साधनों करे छे, भगवाननी केवी लीलाना श्रवणादि साधनों करे छे? साधनादि प्रकारेण नवधा भक्ति मार्गत, तो एमां भगवाननी लीलानुं श्रवण करे छे तो केवी लीलानुं श्रवण करे छे? तो के नटवेश धारण करके जो भगवान ने लीला करी वो एवी लीलानुं श्रवण करे, अथवा तो नटरूप बनीने जे स्वरूप नटरूप बन्युं छे, કંસના રંગ મંડપમાં પધારે છે એવી લીલાનું એ શ્રવણ કરે છે, કીર્તન કરે છે. એ જણાવવા માટે આ બરહાપીડમ અને આ મલ્લાનામ અસનિર્ણુનામ જે રંગમંડપમાં પધારી રહ્યા છે એ શ્લોક 2 એટલે ટાંક્યા કે કેવી લીલાનું એ શ્રવણ કીર્તન કરે છે, તો કે આવી નટરૂપ અને નટ લીલા. અને એનાથી એને પ્રેમ પૂર્ત્યા સ્ફુરત ધર્મ, ભગવાનના અલૌકિક ધર્મો સ્ફુરિત થાય અને ભગવાનમાં સ્નેહ થાય. હા બોલો બોલો, સમજાણું ને કિશોરીબેન? એટલે આ તો વિયોગના અર્થમાં કહ્યું હતું ને, એટલે મેં કીધું કે અહીંયા વિયોગાત્મક દેખાતું નથી. નહીં, શ્રવણા કેવી લીલાનું એ શ્રવણ કરે છે ભગવાનની. બરાબર. કે બરહાપીડમ શ્લોકમાં જે ભગવાનનું સ્વરૂપ વર્ણન છે, જે રંગમંડપમાં પધારી રહેલું ભગવાનનું સ્વરૂપ વર્ણન છે, એવી લીલાઓનું શ્રવણ કરે છે, શ્રવણ કીર્તન કરે છે. હા બોલો. હા ભાઈશ્રી, જય શ્રી કૃષ્ણ. આઈ થિંક એ બેનનો પ્રશ્ન એવો છે કે નટ ને એટલે વિયોગ સ્વરૂપને સમજે છે, તો બરહાપીડમ ની અંદર જે નટવત ને વટવત બતાવ્યું છે તો ત્યાં બરાબર છે, પણ અહીંયા નટનો અર્થ એવી રીતના લેવાનો છે જે રંગ મંડપમાં કે જેનો જે ભાવ હતો એવા ભાવ પ્રમાણે ભગવાનના જુદા જુદા રૂપને એ દર્શન કરી રહ્યા છે. એ રીતે જેમ નટ જુદા જુદા રૂપ ધારણ કરી શકે એમ ભગવાન અહીંયા જુદા જુદા રૂપ ધારણ કરી રહ્યા છે, એવા અધિકારી ભક્તોને દર્શન થઈ રહ્યા છે. રાઈટ, એબ્સોલ્યુટ. કારણ કે એ જે નટ છે એ અલગ અલગ વેશ ધારણ કરીને ઓડિયન્સની સામે પોતાની કલાનું પ્રદર્શન કરે છે, તો ભગવાને અહીંયા નટરૂપ લીલા કરી છે. જો શબ્દ મૂક્યો છે નટરૂપ, નટરૂપ સે લીલા એકી હે, નટરૂપ જ કરીને બધાને અલગ અલગ દર્શન થયું, તો ભગવાનની નટરૂપ લીલા છે રંગમંડપમાં પધારતી વખતે. એટલે અહીંયા રૂપથી, નટ રૂપથી, બરાબર. અને નટ વેશ. ભાવેશભાઈ, હા હા બોલો. કૃષ્ણજી પ્રબોધન ક્યાં મળે? ભાવેશભાઈ,
આ ભાગવતજીમાં પણ 18મા અધ્યાયમાં પ્રભુ જયારે વ્રજમાં વનમાં પધાર્યા ત્યારે પણ જે ગોવાળો સાથે નટ રૂપે જે ખેલ કર્યો, રમત રમ્યા, તો એ પણ એની સાથે આવી શકે. હા, એટલે જ ત્યાંનો જ ટાઈકો ને, વેણુ ગીતનો જ ટાઈકો જુઓ, એટલે બરહા પીડમ શ્લોક છે એ શ્લોક ત્યાંનો જ ટાઈકો છે. ત્યાંય નટ વેશ રૂપ ધારણ પ્રભુએ કર્યો છે. નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ વાસઃ કનક કપિશમ, એ જે શ્લોકમાં વર્ણન છે ને. પણ અહીંયા તો બતાવ્યું છે કે 18મા અધ્યાયમાં આપણે જે મથુરાની લીલાની વાત કરી, પણ આ તો વૃંદાવનમાં પ્રભુ જયારે ગોવાળો સાથે ખેલી રહ્યા છે ત્યારે નટ વપુ કરી રહ્યા છે 18મા અધ્યાયમાં. તમારી પાસે ટીકા છે કે નહીં? તમારા સામે ટીકામાં જુઓ, બે કોટેશન આપ્યા જુઓ. એ પણ લીધી અને ભાગવતે પણ સાથે લીધું, એટલે તો કલ્યાણરાયજીએ બે આપ્યા છે ને. કલ્યાણરાયજીએ બે કોટેશન આપ્યા, વેણુ ગીતનું આપ્યું છે ને આપણે મથુરા લીલાનું આપ્યું છે. અચ્છા, વેણુ ગીતમાં હા એ પણ આપ્યું. હા, બરોબર. અચ્છા, ઓકે. ચલો, આશ્રયનું પદ બોલી સમાપન કરીએ આપણે.